સ્કૂલમાં તે ત્યારથી જ એટલા પરફેક્ટ છો મેથ્સ બાબતે? ચોથા પાંચમા ધોરણ સુધી મને 5થી 10 કે 1થી 5ના ઘડિયા મને નહોતા આવડતા. મને કોઈ ગણિતના સર ઊભો કરીને એમ કે આ બોર્ડ ઉપર પ્રોબ્લેમ સોલ્વ કરી દે એટલે લિટરલી હાર્ટબીટ વધી જાય કે ભાઈ હમણાં માર પડશે. સામાન્ય કેલ્ક્યુલેશન કરવું હોય તો હું કેલ્સી કાઢું. આ ડરનું મુખ્ય કારણ શું? આ ડરનું મુખ્ય કારણ એ કે તમે કન્સેપ્ટ શીખો ત્યારે તમને એ વિચાર આવે કે આ એક્ઝામમાં પૂછાશે ને મને નહીં આવડે તો માર્કનું પ્રેશર માઇન્ડમાંથી નીકળી જાય ને એ બાળક પોતાના જીવનની અંદર ઇતિહાસ સર્જી શકે. આપણે મેથ્સને એક્સની વેલ્યુ ફાઇન્ડ કરવાનો વિષય બનાવ્યો. મેથ્સ છે ને વાય ફાઇન્ડ કરવા માટેનો વિષય છે. WHY વાય ખબર પડે ને ત્યારે મેથ્સની શરૂઆત થાય. જ્યારે ભગવદ્ ગીતા વાંચો ને તમને એમ થાય કે ભાઈ મેં જે ધર્મમાં જન્મ લીધો છે ત્યારે કેવું ફીલ થાય? રશિયામાં મારું પરફોર્મન્સ પૂરું થયા પછી એમના જજ, એમના એન્કર્સ એક વાક્ય બોલ્યા કે આ વ્યક્તિને જોયા પછી એવું લાગે છે કે જે દેશમાંથી આવે છે તે દેશ કેટલો મહાન હશે, એ દેશનું વિનમ્રતા, દેશની સંસ્કૃતિ કેટલી મહાન હશે. આપણે બાળકને ગણિત તો શીખવાડી, સાથે સાથે શેનું નોલેજ આપે? કે વિદ્યાર્થી અર્જુન જેવો બનાવવો છે કે કૌરવોના કોઈ પાત્ર જેવો બનાવવો છે તે નક્કી કરીને સૌથી પહેલાં માતાએ કુંતી કે ગાંધારીની ચોઈસ કરવી પડશે. હું કુંતી બનીશ માતા તરીકે તો દીકરાને સ્વાભાવિક રીતે અર્જુન બનાવી શકીશ. મેં જે દિવસે દેખતી આંખે પાટા બાંધી દીધા એ દિવસે હું ગાંધારી બનીશ ને મારો દીકરો દુર્યોધન જ પાકશે. નમસ્કાર દર્શક મિત્રો, જય શ્રી કૃષ્ણ. ગુજ્જુ ટોક પોડકાસ્ટમાં આપનું સ્વાગત છે. આજે આપણા મહેમાન છે અક્ષયભાઈ ખત્રી, જેઓને લોકો મિસ્ટર કેલ્ક્યુલેટરના નામથી ઓળખે છે. તે કોઈ પણ મોટી સંખ્યા હોય એની સેકન્ડની મિલી સેકન્ડમાં જવાબ આપી દે છે. એ જ નહીં પણ જવાબમાંથી પણ તેઓ સવાલ આપે છે. તો ચાલો જાણીએ એમણે એ સ્કિલ કઈ રીતે ડેવલપ કરી, બેઝિક ગણિત શીખવા માટે શું જરૂરી હોય છે, ત્યારબાદ આપણા જીવનમાં ઘડતર કઈ રીતે કરવું બાળકોનું, ઘણી બધી બાબતો તેમની સાથે ચર્ચા થઈ. તો ચાલો જોઈએ. કેમ છો અક્ષયભાઈ? બસ એકદમ મજામાં. આપ જણાવો. સર, પહેલો સવાલ તો એ, મિસ્ટર કેલ્ક્યુલેટર નામ કોણે આપ્યું? સામાન્ય રીતે એવું લાગે કે મિસ્ટર કેલ્ક્યુલેટર નામ કદાચ કોઈ વ્યક્તિએ કે કોઈ સંસ્થા તરફથી મને આપવામાં આવ્યું છે, બટ આ આઈડિયા મને જાતે જ આવેલો આઈડિયા છે. કારણ કે ઇન્સ્ટાગ્રામની જ્યારે શરૂઆત થઈ ત્યારે નામની સાથે એક યુઝર આઈડી આપણે યુઝર નેમ રાખવું પડે. તો મારે કેલ્ક્યુલેશનની સ્પીડ સારી હતી એ વખતથી જ, 2015-16 કે 14 એક્ઝેક્ટલી આઈ ડોન્ટ નો, કદાચ એનાથી પણ વહેલા. અને ત્યારથી મારું યુઝર નેમ જ મેં મિસ્ટર કેલ્ક્યુલેટર રાખેલું. પછી ધીરે ધીરે લોકો ફેમસ થતા ગયા, ઇન્સ્ટાગ્રામની સાથે મારાથી જોડાતા ગયા. એ પછી લોકો મને મિસ્ટર કેલ્ક્યુલેટર એ રીતે કહેવા માંડ્યા. અને નામની સાથે ભગવાનની કૃપાથી સ્કિલ જસ્ટિફાય થઈ એટલે લોકોએ વધારે રેકગ્નિશન આપ્યું. કેમ કે અક્ષયભાઈ કોઈને કહે ને અક્ષય ખત્રી તો જે ઓછા ઓળખે, પણ મેં મારા જે ફ્રેન્ડ સર્કલમાં કીધું ને અક્ષયભાઈ આવે છે તો કે અક્ષયભાઈ, પછી મેં કહ્યું મિસ્ટર કેલ્ક્યુલેટર, કે હા ઓલા રશિયામાં પ્રોગ્રામમાં ગયા હતા એટલે તમારું નામ ઓરિજિનલ નામ કરતાં મિસ્ટર કેલ્ક્યુલેટર ફેમસ છે. એટલે હું એક મને કહેવત યાદ આવી, હું તમને પ્રકાશ પાડું. પહેચાન સે મિલા કામ કુછ દેર રહેગા, લેकिन નામ કામ સે મિલી પહેચાન ઉમ્ર ભર આપકે સાથ રહેગી. તો આ કદાચ મિસ્ટર કેલ્ક્યુલેટર લોકો ઓળખતા થયા તો મારી અત્યાર સુધીની જે પ્રોફેશનલ જર્ની રહી વિદ્યાર્થીઓને મળવાની, તો એના લીધે લોકોને આ નામ વધારે ટચ કરી ગયું એવું મને લાગે છે. તમે પહેલેથી સ્કૂલમાં તે ત્યારથી જ એટલા પરફેક્ટ છો મેથ્સ બાબતે? એમાં મને એક ક્વેશ્ચન યાદ આવે છે. એક પત્રકારે મને પૂછ્યું જ્યારે ઇન્ટરવ્યૂ લેતા હતા ત્યારે કે સર, તમે તો કદાચ સ્કૂલમાં ભણતા હતા, તમારી આ સ્કિલ જોઈને એવું લાગે છે કે તમે તો શિક્ષકને ભણાવતા હશો. ડેફિનેટલી. પણ આ વાત તદ્દન ખોટી છે. ચોથા પાંચમા ધોરણ સુધી મને 5થી 10 કે 1થી 5ના ઘડિયા મને નહોતા આવડતા. તમે ઇમેજિન કરો કે જે વ્યક્તિને 1થી 10 સુધીના ઘડિયા અર્લી પ્રાઇમરી સ્કૂલમાં ન આવડતા હોય એ વ્યક્તિ મેથ્સની અંદર કેવો હશે? ચાલો તમે એ વિચારો કે એ ભણવામાં કેવો હશે. કારણ કે ગોખણપટ્ટીના લીધે માઇન્ડની અંદર ભણવાનુંની જે પ્રેશર હતું એ ક્યારેય ગમતું જ નહીં, ભણવું જ ન ગમતું. પણ ધીરે ધીરે કરતાં આ સ્કિલ ડેવલપ કરી.
હું અત્યારે પણ માની લો કે કોઈ 500 જણનો મારો સેમિનાર હોય, 500 જણ ઓડિયન્સમાં બેઠું હોય, તો હું એક ક્વેશ્ચન પૂછું કે તમારી અંદરથી કેટલા લોકોને ગાડીના નંબર પ્લેટ જોવાની આદત છે? તો 500 માંથી 25, 30, 50 જણ મને એવા મળે જે હાથ ઉપર કરે. અમારે એક છે બોલો કે ગાડીના નંબર પ્લેટ જુએ, ટોટલ કરે, અને ટોટલ કરીને એક આદત મેન્ટલ ડેવલપ થઈ હોય. મને આ આદત 4થા 5મા ધોરણ પછી ધીરે ધીરે ડેવલપ થઈ, અને એ આદત એ રીતે ડેવલપ થઈ કે આજે તમે મને 10 ડિજિટનો બી નંબર આપી દો, તો નંબરને આમ સ્કેન કરીને હું કહી દઉં કે તમે બધા અંકોનું ટોટલ કરશો તો સિંગલ ડિજિટ તમને કયો મળશે, જસ્ટ બાય સ્કેનિંગ ધ નંબર. નાવ નેક્સ્ટ સ્કિલ એ પ્રાપ્ત થઈ ગાડીના નંબર પ્લેટ્સની. હું ગેમ જે ડેવલપ કરી કે કઈ ગેમ હું રમતો, કે વિદ્યાર્થી તરીકે ગેમ નેચરલી ડેવલપ કરેલી મેં, કે ગાડીના નંબર પ્લેટનું ટોટલ કરવાનું, પણ ટોટલ કર્યા પછી શું, તો એ ટોટલ હું જ્યાં સુધી સિંગલ ડિજિટ આવે ને ત્યાં સુધી કરતો. તમારા દર્શક મિત્રોમાંથી ઘણા લોકોને આ ગેમથી ફાયદો થશે. સ્પિરિચ્યુઅલ રીઝન એ છે કે મારા ગુરુજીની ગાડીનો નંબર 369 હતો, એટલે હું ટોટલ કરું કોઈ બી ગાડીના નંબર પ્લેટનું, જો એ 3 આંકડામાંથી એક અંક મળે મને, તો મારા માટે નંબર ફેવરિટ નંબર હતો. એકચ્યુઅલી મેં એ વખતે એને લકી નંબર રાખેલો, બાય ધ ટાઈમ એને ચેન્જ કર્યો ફેવરિટ નંબર. કે માની લો કે ગાડીનો નંબર છે 4254, જો એડિટ કરીને આ બતાવી શકો આંકડા લખીને આ વિડીયોમાં તો બતાવજો. 4254, તો બધા અંકોનું ટોટલ કરું, 4 + 2 + 5 + 4 = 15. તો 15 તો પાછા 2 અંક મળ્યા, તો પાછું એને એક અંકમાં ફેરવું, 15માં પાછું 5 ને 1 6. જો 6 ફેવરિટ છે તો 4254 ફેવરિટ છે, બાકી નથી. અચ્છા, એવું મેં એક ગેમ બનાવેલી તમારી રીતે. હા, એટલે તમારો ગાડીનો નંબર જો મને ટોટલ 3 અથવા 6 અથવા 9 આપશે, તો એમ તમારો ગાડીનો નંબર મારા માટે એ ટાઈમે લકી નંબર હતો, અત્યારે ફેવરિટ છે. તો લકીમાંથી ફેવરિટની જર્ની કેમ લકીમાંથી ફેવરિટ કર્યું એની એક એક્ઝામ્પલ આપું. એક સ્કૂલની અંદર મેં બાળકોને લકી નંબરની ગેમ આપી, કયો નંબર લકી છે કયો નથી એ ચેક કરવાનું કીધું. વિદ્યાર્થીઓને એવું કીધેલું કે તમને જ્યાં સંખ્યા દેખાય ને તે નંબરને ફેવરિટ છે કે નહીં, લકી છે કે નહીં તે ચેક કરવાનું. અચ્છા. તો વિદ્યાર્થીઓને બહુ મજા આવી ગઈ. પોતાનો બર્થ ડેટ ચેક કરે, પોતાનો ગાડીનો નંબર પ્લેટ ચેક કરે, બધું જ ચેક કરે. બીજે દિવસે એ જ વિદ્યાર્થીઓનો પેરેન્ટ સેમિનાર હતો, તો પેરેન્ટ્સ આવ્યા. આખો કન્સેપ્ટ મેં કીધો, હું ગેમ્સ રમતા રમતા બાળક ગણિત શીખે તો એને ગણિત રમવાની બહુ મજા આવે, જો ઉતાવળમાં બી ગણિત રમવાની મજા આવે એવું કીધું. કેમ? કારણ કે ગણિત એ માત્ર ભણવાનો વિષય નથી, એ વ્યવહાર વર્તન બદલવાનો વિષય છે. હું એની બી 1-2 એક્ઝામ્પલ તમને આપીશ. હવે હું તમને કહું કે એ બીજે દિવસે એક વાલીને મને કીધું કે મારા બાળકને તમે ગઈકાલે લેક્ચર લીધો, એને ખૂબ મજા આવી, પણ એ કાલે રાત્રે મારી પાસે બેઠો અને મને મારો બર્થ ડેટ એણે લખી, અને બર્થ ડેટ લખીને પછી ખબર નહીં એણે શું કર્યું, મને કે પપ્પા તમે લકી નથી. એટલે એણે બર્થ ડેટને ચેક કરેલી કે લકી છે કે નહીં. એટલે પછી મેં એવું લાવ્યો હું કે લકી નહીં, બધા લકી જ છે. ભગવાને જેણે ધરતી પર મોકલ્યા છે ને એ દરેક વ્યક્તિ લકી જ છે, કારણ કે ભગવાને મોકલ્યા છે, અને બધા ફેવરિટ બી છે. પણ ફેવરિટ એટલા માટે કે ઘણી બધી પ્રિય વસ્તુઓમાં ફેવરિટ વસ્તુ કઈ હોય એક જ. એટલે મેં એને ફેવરિટ ટર્મ આપી કે બધા સારા જ છે, બટ એમાંનું મારું પ્રિય કયું, તો ભાઈ 369. એટલે મેં આખી એંગલ એ રીતે આપ્યું. એટલે એ 369 નંબરની ગેમથી મને કેવો ફાયદો થયો, અત્યારે તમે રેન્ડમલી ભગવાન તમને જે વિચાર આપે એવો 4 અંકની કોઈ સંખ્યા તમે બોલો. હમણાં એક પ્રયોગ અંદર તો હું કરીને આવ્યો, હું તમને પૂછું છું 4 અંક તમે બોલો. લાઈક માય બર્થડે છે 2899. 2899. તમે 223 ગુણ્યા 13 કરો ને તો તમને 2899 મળે. 4 વર્ષ 2899 2899 કદાચ. હા બસ એમ જ. તો તમે 223 ગુણ્યા 13 કરો. હવે 223 પણ અવિભાજ્ય સંખ્યા છે, 13 પણ અવિભાજ્ય સંખ્યા છે, એટલે એવું તો કઈ લોજિક હું સેટ કરીને બેઠો ના આવું, પણ એ આદત પડેલી એ વખતથી ફેવરિટ નંબર્સની ગેમ રમવાથી. અત્યારે મારી સામે કોઈ બી સંખ્યા આવી જાય, હું ચેક કરીને તમને કહી શકું કે આ ફેવરિટ છે, આ અવિભાજ્ય સંખ્યા છે, તો એનાલિસિસ કરવાનું કામ કરી શક્યો આ ખાલીને શરૂઆત થયેલી ફેવરિટ નંબર્સ ગેમથી. એટલે આ સ્કિલ ડેવલપ કરેલી સ્કિલ છે, અને આને બીજાને શીખવી શકાય તેવી ટ્રાન્સફરેબલ સ્કિલ છે. આ કોઈ ગોડ ગિફ્ટ વાળી કેવી વાત નથી. એટલા માટે હું આ વસ્તુ કહું છું, જ્યારે કોઈ વ્યક્તિને એવું કહીએ કે ભાઈ આ ગોડ ગિફ્ટ છે, તો એવું વિચારી લે કે એવું તો બધાને ના હોય, અમુક જ લોકોને પ્રાપ્ત થાય. પણ હું તમને કહું છું કે આ ટ્રાન્સફરેબલ સ્કિલ છે. અત્યારે અમારી પાસે વિદ્યાર્થીઓ છે કે જે રિવર્સ કેલ્ક્યુલેશન કરી શકે છે. જેમ કે હું સરકારી સ્કૂલમાં
ભણતો ગામડે, એટલે અમારે એક પ્રાર્થના સભા હોય ને ત્યારે સેશન હોય કે રેન્ડમલી કોઈ પણને ઊભા કરીને 1 થી 20 આંકડામાં ઘડિયામાંથી કોઈ પણ એક બોલાવતા, એટલે અમારે નો છૂટકે અમારે યાદ કરવા જ પડે, યાદ કરો કે ગોખો એમ ટૂંકમાં જે કયો એ. એટલે મને પહેલાં જ્યારે સ્કૂલમાં હતો ને ત્યારે ગમે એમ કરીને 20 આંકડા તો ગોખી નાખેલા 1 થી 20માં. એટલે આ ગોખણપટ્ટી પણ અત્યારે મને યાદ નથી, કેમ કે જો મેં એમાં યાદ રાખીને મતલબ મારી રીતે તમે કેમ તમારી સ્કિલ ડેવલપ કરી એ રીતે મેં કરી હોત તો મને કદાચ અત્યારે યાદ હોત, પણ અત્યારે મને યાદ નથી. આનું કારણ શું? ગોખણપટ્ટી કરવી જોઈએ, 20 આંકડા સુધીના જ ઘડિયા યાદ રાખવા જોઈએ. પહેલું તમે પ્રયોગ કરજો. મેં લાખો વિદ્યાર્થીઓ ઉપર આ પ્રયોગ કર્યો છે. 7મા 8મા 9મામાં ભણતા બાળકોને પૂછીએ, બેટા ઊભા થા, સંખ્યા કેટલી? એટલે જવાબ આપે, સર સંખ્યાઓ અસંખ્ય. પછી પૂછીએ ઘડિયા કેટલા આવડે? પછી એ જવાબ આપે ઘડિયા 20 સુધી આવડે. પછીનો ક્વેશ્ચન પૂછવાનો, ચાલો એક કામ કરીએ, 20 સુધીના ઘડિયા વચ્ચેથી પૂછું, વચ્ચેથી આખો નહીં બોલવાનો, નહીં તો એ તો શ્લોક બોલવા તૈયાર જ છે. 8 1 8 2 8 3 8 4 8 32 8 48 856 એ આખો શ્લોક બોલવા તો રેડી જ છે. તો જ આવડે, તો જ ફ્લો આવે. કારણ કે કેવું છે કે કોઈ સોંગની વચ્ચેની લાઈન પૂછો ને તો ના આવડે. આખું સોંગ પેલો કદાચ ગોખેલો ને તો બોલી જાય. કેમ? કારણ કે ઘડિયા શીખ્યા કે ઘડિયાનું ગીત શીખ્યા એ ઘણા લોકોને ક્લિયર જ નથી. યાદ કરો, ચાલો આપણે ઘડિયા શીખ્યા કે ઘડિયાનું ગીત શીખ્યા? ઘડિયાનું ગીત. 5 1 5 આખો ક્લાસ બોલે, 5 1 5 5 2 10 આખો ક્લાસ 5 2 10 બોલે. આમાં હું આ કોન્ટ્રોવર્શિયલ સ્ટેટમેન્ટ બની જશે જો હું એમ કહીશ કે આવી રીતે શીખવવું જોઈએ કે ના શીખવવું જોઈએ. આના રીતે રાત રહેતું હોય ચોક્કસથી શીખવવું જોઈએ, પણ એના પછી એક સ્ટેપ એડ કરવું જોઈએ. કયું સ્ટેપ? બાળકને વચ્ચેથી પૂછે તેના માટે શું કરવાનું? તો અમે એક ગેમ બનાવી. આ ગેમ પણ બધાને હેલ્પફુલ થઈ શકે એટલે હું કહું છું, જેને અમે કહીએ છીએ ઘડિયાની ચિઠ્ઠીવાળી રમત. 2 પછી 3નો ઘડિયો ના શીખવાડવો જોઈએ, 2 પછી 4નો ઘડિયો શીખવાડવો જોઈએ. કેમ? 4 પછી 8નો શીખવાડવો જોઈએ. કનેક્ટેડ છે, એની જે સ્પેશિયાલિટી છે, દરેક ઘડિયાની અંદર કંઈક ખાસિયત રહેલી છે, જે ખાસિયત સમજાવવી જરૂરી છે બાળકને. 2 1 2 થી લઈને 2 દાન 20 સુધી 20 સુધી પૂરું થાય એટલે 3નો ઘડિયો ચાલુ. 2 1 2 થી લઈને 20 સુધીના 2 દાન 20ની વચ્ચે જે સ્પેશિયાલિટી છે એ સ્પેશિયાલિટી શું છે? 2 બેકી સંખ્યા છે, તો 2ના ઘડિયામાં મળતી તમામ સંખ્યાઓ બેકી સંખ્યા છે. 2નો બેકી સંખ્યાનો કોઈ પણ સંખ્યા સાથે ગુણાકાર કરવાથી જવાબ બેકી સંખ્યા જ મળશે. આવું 2ના ઘડિયામાં શીખવા મળે છે. અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, દરેક ઘડિયાની અંદરથી બાળકને જીવન વિદ્યા શીખવાડી શકાય. 2ના ઘડિયામાંથી શું જીવન વિદ્યા શીખવાડી શકાય? તો 2 એ બેકી સંખ્યા છે, 2નો ગુણાકાર 3 વડે કરો 6 મળે. 3 તો એકી સંખ્યા હતી પણ જવાબ 6 મળ્યો, બેકી સંખ્યા મળ્યો, રાઈટ? તો બેકી સંખ્યા હોય એનો ગુણાકાર કોઈ પણ સંખ્યા સાથે કરીએ છીએ, જવાબ બેકી સંખ્યા મળે છે. અહીંયાથી આપણને એ શીખવા મળે કે આપણે એટલા સામેવાળાને એટલો પ્રેમ આપીએ કે વ્યક્તિને આપણા જેવા બનવાનું મન થાય. બેકી સંખ્યાએ સામેવાળી સંખ્યાને એટલો પ્રેમ આપ્યો કે જવાબ બેકી સંખ્યા મળી, સામેવાળાને બેકી સંખ્યા જેવું બનવાનું મન થયું. તો અહીંયાથી એ જીવન વિદ્યા આપી શકાય કે કોઈ પણ વ્યક્તિ હોય, સામેવાળો ગમે તેવો હોય, પણ જો આપણે એને પ્રેમ આપીએ, આપણે તેને આનંદ આપી દઈએ તો એ વ્યક્તિને આપણે આદર્શ ગણી શકીએ. આપણો પ્રોબ્લેમ સમાજનો એ છે કે સામેવાળાને આપણે સુધારવાનો પ્રયાસ કરીએ છીએ, સામેવાળાને સ્વીકારવાનો જો પ્રયાસ કરવામાં આવે, એને એટલો પ્રેમ આપીએ, એટલો આત્મીયતા આપીએ કે એને આપણા જેવા બનવાનું મન થાય, તો સમાજ ઓટોમેટિક એક દિશામાં જતો રહેશે. આ સિમ્પલ 2નો ઘડિયો શીખવી શકે છે, પણ આપણું ક્યાં પૂરું થઈ જાય? 2 દાન 20. પછી 2 પછી 4નો ઘડિયો કેમ શીખવવો જોઈએ? કારણ કે 4ના ઘડિયાની અંદર તમે વિચારો, 2નો ડબલ 4, તો 2ના ઘડિયાના ડબલ કરશો તો 4નો ઘડિયોના ડબલ બનતા જશે. 4ના ડબલ 8, 2ના ડબલ 4, તો 4ના ઘડિયાના ડબલ કરશો તો 8નો ઘડિયો બનતો જશે. તો એ કનેક્શન બાળકને સેટ એ શીખવાડવું પડે. ધેટ ઇઝ ધ સ્પેશિયાલિટી ઓફ ધ ટેબલ. આપણે એક રિજિડનેસમાંથી બહાર નથી નીકળવા માંગતા કે 2 પછી 3 આવે ને એટલે 2ના ઘડિયા પછી 3નો ઘડિયો. તો આ સિસ્ટમ બાળકને શીખવાડવી જરૂરી છે. 3 પછી 6નો ઘડિયો કેમ? કારણ કે 3ના ડબલ કરીએ તો 6 આવે. 3 અને 6ના ઘડિયાને તમે ઓબ્ઝર્વ કરો. તમે ક્વેશ્ચન પૂછ્યો નહીં, પણ હું તમને કહું કે લેટ અસ થિંક, કેમ મેં 3 6 અને 9ને જ ફેવરિટ લીધા? તમારો જે ફેવરિટ નંબર છે એ કેમ 3 6 અને 9ને જ ફેવરિટ લીધા? હું તમને કહું 9 તો હજી મોસ્ટ ફેવરિટ છે. 3 6 તો ફેવરિટ ઘડિયા, 9 હજી મોસ્ટ ફેવરિટ છે. શા માટે? જેમ મને જ્યાં સુધી મેં 9નું ઓબ્ઝર્વેશન કર્યું ને તો એમ કહેવાય કે 9 એક પૂર્ણ સંખ્યા છે. 9 પૂર્ણ સંખ્યા છે, બહુ સાચી વાત, રાઈટ?
બસ મને એટલી જ ખબર છે. હવે હું તમને કહું, તમે વિચારો 9 હા. નવરાત્રિ, હમ. 9 27 નક્ષત્ર 7 ને 2 9, No. 9 દુર્ગા, 9 ચંડી, 9કાર મંત્ર જૈન, રાઈટ? હમ. માળાના મણકા 108, 8 ને 1 9. 9 ને મોસ્ટ સ્પિરિચ્યુઅલ નંબર કહેવામાં આવે છે. ઘણા બધા રીઝન્સ છે 9 ને મોસ્ટ, પણ હવે 9નો ટેબલ તમે જુઓ. અમે જીવન વિદ્યા બાળકની ભાષામાં સમજાય 9ના ઘડિયામાં કેવી રીતે આપીએ છીએ. 9 એકા 9, 9 દોઢાર 8 ને 1 9, 9 તારી 27 7 ને 2 9, 9 ચોક 36 3 ને 6 9. 9ના ઘડિયામાં મળતી તમામ સંખ્યાઓના અંકોનો સરવાળો 9 જ થાય. અહીંયાથી અમે એવું શીખવાડીએ છીએ કે બેટા 9 મોસ્ટ ફેવરિટ છે. 9 મોસ્ટ ફેવરિટ છે. બનવું હોય તો 9 જેવું બનો. સામે ગમે તેવી સંખ્યા હશે, ફેવરિટ હોય કે નહીં હોય, મોસ્ટ ફેવરિટ હોય કે નહીં હોય, બટ એનો ગુણાકાર 9 સાથે થાય છે ને, તો જવાબ મોસ્ટ ફેવરિટ બને છે. આપણે મોસ્ટ ફેવરિટ બની જઈએ, સામેવાળો ગમે તેવો હોય આપણી સાથે જોડાશે ને એટલે મોસ્ટ ફેવરિટ બની જશે. આપણે આપણા જાતમાં પરિવર્તન લાવવાની શરૂઆત કરીશું ને તો સામેવાળો ઓટોમેટિક સુધરી જશે. સામેવાળાને સુધારવાની જરૂર જ નથી, એને મોસ્ટ ફેવરિટ બનાવવાની જરૂર નથી. હું મારા ચરિત્રને એવું પવિત્ર બનાવું કે સામેવાળો વ્યક્તિ મારી સાથે જોડાય ને તો એ મોસ્ટ ફેવરિટ આપોઆપ બની જાય. એટલે સમાજને આદર્શ પૂરું પાડવાની શરૂઆત આપણે આપણા જીવનથી કરીએ ને તો ખરેખર આ સમાજની અંદર ક્રાંતિ આવી શકે. આવું 9નો ઘડિયો શીખવાડે છે આપણને. કેટલું મોટું ફેક્ટર મિસિંગ છે આપણા ઘડિયાની અંદર, તમે વિચાર કરો. સર, મેં ગણિતને કોઈ દિવસ આ પર્સપેક્ટિવથી જોયું જ નથી. અને હું સૌથી ખરાબ ગણિતમાં હતો. મારા પહેલેથી છેલ્લે મતલબ 12 સુધીના કોઈ પણ રિઝલ્ટ લઈ લેવાના. સૌથી ઓછા માર્ક ગણિતમાં હતા, સૌથી વધારે ડર તો ગણિતથી. કેમ કે મને કોઈ ગણિતના સર ઊભો કરીને એમ કે આ બોર્ડ ઉપર પ્રોબ્લેમ સોલ્વ કરી દે એટલે લિટરલી હાર્ટબીટ વધી જાય કે ભાઈ હમણાં માર પડશે. અને એ કોઈ દિવસ પોસિબલ થયું જ નથી કે હું ઊભો થઈને કોઈ દિવસ મેં સોલ્વ કર્યું ને. હજી હું એ જ હાલતમાં છું કે મને હજી ગણિતથી ડર લાગે. સામાન્ય કેલ્ક્યુલેશન કરવું હોય તો હું કેલ્સી કાઢું. આ ડરનું મુખ્ય કારણ શું? આ ડરનું મુખ્ય કારણ એ કે તમે કન્સેપ્ટ શીખો ત્યારે તમને એ વિચાર આવે કે આ એક્ઝામમાં પૂછાશે ને મને નહીં આવડે તો. કોઈ પણ વિદ્યાર્થી કોઈ કન્સેપ્ટ વિચારે એને એમ થાય કે હું 12-15 સ્ટેપનો આટલો મોટો દાખલો છે, આમાંથી હું 2-3 વચ્ચેના સ્ટેપ જ ભૂલી જઈશ અને એક્ઝામમાં મને ખોટું પડશે ને મારા માર્ક નહીં આવે તો. કોઈ પણ કન્સેપ્ટ ભણવાની ત્યારે મજા આવે જ્યારે તમને રિયલાઇઝ થાય કે આ મને આ કન્સેપ્ટ જીવનમાં ક્યાં કામ લાગવાનો છે. માર્કનું પ્રેશર માઇન્ડમાંથી નીકળી જાય ને એ બાળક પોતાના જીવનની અંદર ઇતિહાસ સર્જી શકે. મેં જ્યારે નંબર પ્લેટ્સ જોઈ ગાડીની ત્યારે મને એવો વિચાર આવતો હતો કે આ ગાડીના નંબર પ્લેટ્સ કે આ ગેમ રમવાથી મને એક્ઝામમાં માર્ક વધી જવાના. હું રશિયા જઈને આવ્યો કે મારા 5 વર્લ્ડ રેકોર્ડ્સ થયા. મને કોઈએ નથી પૂછ્યું કે સર તમારા 10મામાં કેટલા માર્ક હતા, તમારા 12મામાં કેટલા માર્ક હતા. ઉપરથી જે જુએ છે અત્યારે એને એવું લાગે છે કે આનું ગણિત તો બહુ પાવરફુલ હશે. પણ પાવરફુલ થયું કેમ? કારણ કે ગણિતના એવા કન્સેપ્ટ્સની ગેમ રમ્યો જે ગેમ્સ રમતી રમતી મને વિચાર જ નહોતો આવ્યો કે આ ગેમ્સ રમીશ ને તો મારા માર્ક વધશે. માર્કનું ફેક્ટર લર્નિંગ પ્રોસેસમાંથી બહાર કાઢી નાખવાથી માર્ક વધે છે. હું ફરીથી કહું છું, માર્કનું પ્રેશર દિમાગમાંથી કાઢી નાખવાનું જ્યારે લર્નિંગ પ્રોસેસ ચાલુ હોય. અને લર્નિંગ પ્રોસેસ ચાલુ હોય ત્યારે એટલું જ વિચારવાનું હાઉ. આપણે મેથ્સને એક્સની વેલ્યુ ફાઇન્ડ કરવાનો વિષય બનાવ્યો. એક્સની વેલ્યુ કેટલી થાય. મેથ્સ છે ને વાય ફાઇન્ડ કરવા માટેનો વિષય છે. WHY. વાય ખબર પડે ને ત્યારે મેથ્સની શરૂઆત થાય. જે દિવસે વાય ક્લિયર થઈ ગયો ને, કારણ કે મેથ્સ લોજિક શાર્પ કરવા માટેનો વિષય છે અને લોજિક શાર્પ કરવાની વાત આવે, વાયની વાત આવે ત્યારે કોઈ પણ બાળક લોજિક સાથે કનેક્ટ થાય. અને આ લોજિક સ્માર્ટ કરવા પાછળનો સૌથી મહત્વનો વિષય હોય તો એ મેથ્સ છે. રાઈટ? તો જે દિવસે માર્કનું પ્રેશર, કારણ કે હું એવું માનું છું ગણિત છે ને એ જીવન વિદ્યા શીખવાડવા માટેનો વિષય છે. ગણિત શા માટે શીખવવામાં આવે બાળકને? એની નિર્ણય ક્ષમતા, એની લોજિકલ ક્ષમતા, જેને આપણે તાર્કિક ક્ષમતા કહીએ, એને વિકસાવવા માટે ગણિત ભણાવવામાં આવે. રાઈટ? ગણિત બુદ્ધિ વધારતો વિષય છે, ચતુરાઈ વધારતો વિષય છે. એટલે મને ભગવાને વિચાર આપ્યો કે જો બુદ્ધિની સાથે એટલે આઈક્યુની સાથે ઇક્યુ અને એસક્યુ જોડી દેવામાં આવે તો નિર્ણય જ બાળક સમજદારીપૂર્વકના લેતો થાય. આ જેટલા પણ આસ્પેક્ટ મેં ગણિતની સાથે તમને જોડીને કીધા તે બાળકના નિર્ણયની સાથે સમજદારી વિકસાવવા માટેની વાત તમને કરી. તો આ સમાજને બદલવા માટે
જો નિર્ણય જ સમજદારીપૂર્વકના લેતા થશે વિદ્યાર્થીઓ તો ખરેખર તેની અંદર ક્રાંતિ આવશે અને ગણિત સમાજને સમજદાર સમાજ આપવાની શરૂઆત કરશે. સર, મેં એક ભણતા ને ત્યારે બાનું બનાવી લીધું હતું કે આપણે જે સરવાળો બાદબાકી ગુણાકાર એ જે નોર્મલ લાઈફમાં આપણે યુઝ કરીએ છીએ, એટલે આ એક્સ ને વાય ને એનું કોઈ ઇમ્પોર્ટન્સ નથી, કેમ કે મેથ્સમાં મને એ જ નહોતું આવડતું. એટલે મેં એક મારી રીતે મારા હૃદયને સારું લાગે એ માટે ફ્યુચરમાં આ સાઇન થીટા કોસ થીટાનું કોઈ કામ જ નથી, એટલે એ કદાચ એક્ઝામ પૂરતું આપણે સીમિત રાખીએ, એની માટે માર્ક્સ માટે સીમિત રાખીએ તો ઓકે છે. આગળ કાંઈ કામ આવવાનું નથી, એટલે આને જેમ બને એમ ગોખીને પસાર કરી લેવું. આ મારો પર્સપેક્ટિવ સાચો કે ખોટો? પહેલું ગણિત, ફરીથી હું એ ટોપિક પર લઈ જાઉં તમને. કોઈ પણ તમે ગવર્મેન્ટની એક્ઝામ લઈ લો, આજે કોર્પોરેટની કોઈ સારી કંપનીની એક્ઝામ લઈ લો, કાં તો બેન્કિંગ ક્ષેત્રે તમે આગળ વધો તો બેન્કિંગ પણ એક્ઝામ લેતી થઈ ગઈ એક નોકરી આપવા માટે, જેને આપણે એપ્ટિટ્યૂડ ટેસ્ટ કહીએ છીએ. તો ગણિત પહેલાં એક ફિલોસોફી પર આવે કે ગણિત શા માટે ભણાવવામાં આવે. ઘણા દાખલા તો એવા છે કે જે 12-15 સ્ટેપ પછી દાખલાનો જવાબ આપે. તો શા માટે 15 સ્ટેપ અને પછી 15 સ્ટેપ પછી બી અત્યારે તમે જે રીતે ક્વેશ્ચન પૂછ્યો છે, અત્યારે એન્જિનિયરિંગ કરતા કેટલા બધા વિદ્યાર્થીઓને આ પ્રશ્ન હશે, રાઈટ? પછી MSc કરતા કે BSc કરતા કેટલા બધા વિદ્યાર્થીઓને આવો પ્રશ્ન હશે કે આ 15 સ્ટેપ પછી મારો જવાબ આવે છે, પણ એ જવાબ આખી પ્રોસેસ મને મારા જીવનમાં ક્યાં કામ લાગી? આવો પ્રશ્ન ઘણા લોકોને હશે. અનડાઉટેડલી ઘણા બધા ફિલ્ડ છે કે જ્યાં કામમાં લાગે છે, પણ હું તમને એનો ઓવરઓલ બેનિફિટ કહું કે ગણિત આ લેવલે ભણવાનું કારણ શું. એપ્ટિટ્યૂડ મીન્સ વોટ? એપ્ટિટ્યૂડ મીન્સ તમારી એક થોટ પ્રોસેસ જજ કરવાની એક્ઝામ છે કે તમે કઈ પરિસ્થિતિની અંદર કેટલા પેશન્સથી અને કેટલા લોજિકલી પરિસ્થિતિને જજ કરીને ફાઇનલ આન્સર સુધી પહોંચી શકો છો, રાઈટ? કોઈ દાખલો જીવનની દરેક પરિસ્થિતિની અંદર સમસ્યાને સોલ્વ કરવાની રીત કે સ્ટેપ્સ સરખા નથી. કોઈ પરિસ્થિતિ બહુ સરળ રીતે સોલ્વ કરી શકાય ને કોઈ પરિસ્થિતિ એટલી જટિલ હોય કે તમારે એની અંદર પેશન્સ રાખીને એક પ્રોસેસને ફોલો કરીને ફાઇનલ સ્ટેપ બાય સ્ટેપ જવું પડે, રાઈટ? તો ગણિત આપણને મને એવું લાગે છે કે ગણિત આપણને એવું શીખવે છે, જે મારા અનુભવ પ્રમાણે છે, હું સાચું ખોટો હોઈ શકું, પણ મને એવું લાગે છે કે ગણિત આપણને એવું શીખવે છે કે બેટા જીવનની અંદર અમુક પરિસ્થિતિ એવી છે કે જેના જવાબ તને 12, 15 કે 20 સ્ટેપ પછી મળશે. તું પેશન્સ રાખીને વેઇટ કર, ધીરજ રાખ, તારી અંદર એપ્ટિટ્યૂડ વિકસાવ, લોજિકલ સ્કિલ વિકસાવ કે જેની અંદર તું પરિસ્થિતિની અંદર નિરાશ થયા વગર, હતાશ થયા વગર પ્રોસેસ ઉપર વિશ્વાસ રાખીને ફાઇનલ તારી મંજિલ સુધી તું પહોંચીશ. ગણિત આના માટે છે. આવી પરિસ્થિતિના આટલા મોટા દાખલા આપણે સોલ્વ કરીએ છીએ ને તો એ આપણું એપ્ટિટ્યૂડ વિકસાવે છે કે જીવનમાં દરેક પરિસ્થિતિ બેટા સરખી નથી આવવાની. પરિસ્થિતિ પ્રમાણે તારે પેશન્સનું લેવલ બદલાશે. તો જેટલી ઊંચી પોસ્ટ પર જઈશ એટલી ક્રિટિકલ પરિસ્થિતિ આવશે, એટલી કોમ્પ્લેક્સ પરિસ્થિતિ આવશે, એટલી જટિલ સમસ્યાનો તારે સામનો કરવો પડશે. અને તારી અંદર જો સારું એપ્ટિટ્યૂડ વિકસાવ્યું હશે તે ગણિતના માધ્યમથી આટલા અઘરા દાખલાને સોલ્વ કરીને, તો તને હેલ્પફુલ થશે એ પ્રોસેસ સુધી પહોંચવા માટે. એટલે આપણે ઘણી વખત તમે આ 15 સ્ટેપને જો માર્ક્સ સાથે વિચારી લીધા ને પાછા કે 15 સ્ટેપ યાર મને કેમ માર્ક 12 માની લો 5 માર્કનું મને વિકસાવવામાં આવ્યું, 5 માર્કનો પ્રશ્ન પૂછવામાં આવ્યો તો 5માંથી 5 માર્ક આવી પણ ગયા, તો પછીનું સ્ટેપ શું છે? પછીનું સ્ટેપ આ છે. સો વી નીડ ટુ ટ્રસ્ટ ધ પ્રોસેસ. અને એ મેન્ટલ એપ્ટિટ્યૂડ વિકસાવવા માટે, બાળકની તાર્કિક ક્ષમતા વિકસાવવા માટે એને આટલા બધા સ્ટેપ્સ પછી જવાબ પ્રાપ્ત થાય છે. ઇન શોર્ટ, જીવનની અંદર જેટલી જટિલ સમસ્યા હશે એટલી વધારે પેશન્સની જરૂર પડશે. અને તમે યાદ કરો આપણી એક્ઝામને કે 10 કે 12 સ્ટેપ આપણને ખબર જ છે કે આ દાખલો 12 સ્ટેપે જવાબ આપશે, તો આપણે કેવા શાંતિથી વેઇટ કરીએ છીએ ને. તો જીવનની અંદર અમુક પરિસ્થિતિમાં વેઇટ કરવી પડે ને ભગવાનની પ્રોસેસ ઉપર. એ પ્રોસેસ એ વિશ્વાસ કરવા માટે ગણિત ભણવામાં આવે છે, આવું મને લાગે છે. આપણે બાળકો હોય એને આપણે સિમ્પલી દાખલા આપી દઈએ ને એટલે એ જે પ્રમાણે ગોખણપટ્ટીથી સિમ્પલીનો મતલબ સર, કારણ કે સિમ્પલની ડેફિનેશન બધાની અલગ અલગ. હા, સિમ્પલ એટલે સમજો કે એને હોમવર્ક આપવામાં આવ્યું છે સ્કૂલેથી, એટલે એને જે પ્રમાણે એને કામ કરવાનું છે એટલે એ સિમ્પલી સોલ્વ કરવા ખાતર કે હું આ કમ્પ્લીટ કરી લઈશ ને પછી મને રમવા જવા મળશે. એટલે જેટલા શોર્ટકટ અપ્લાય થતા છે ને એ અહીંયા કરશે. એટલે હું આ લેવલમાં સિમ્પલ કહું છું. તો તમે જે કીધું કે જ્યારે ઇન્ટરેસ્ટ ડેવલપ થશે મેથ્સમાં ત્યારે બાળક રુચિ લેતું થશે ને ત્યારે મેથ્સ શીખશે, તો બાળકને કઈ રીતે રુચિ જગાડવી? મારી પાસે મેં હમણાં એક ટોક શો રાખેલો,
પેરેન્ટ્સનો. એ ટોક શોની અંદર એક પેરેન્ટ મને મળવા માટે આવ્યા. એમણે એક વાક્ય કીધું હસતા હસતા કે ગણિત મારા ફેમિલીમાં તો છે ને ખાનદાની પ્રોબ્લેમ છે ગણિત ના આવડવું હોય. હવે કે મારી દીકરી જુનિયર કેજીની અંદર છે, એમ કે મારે આને આંકડાની સાથે પ્રેમ જ નથી, તો મારે એને કેવી રીતે ગણિત ભણાવવું. બાળકને જે વિષય ગમે છે એની અંદર ગણિત જોડી શકાય. એને રમવું ગમે છે ને તો રમવામાં બી એને ગણિત જોડી શકાય. મેં એ જ દીકરીને એમની સામે પ્રયોગ કરીને આપ્યો. એમને પાસે એક છે ને એક સસલું લઈને આવેલી એ દીકરી. તો એ સસલું રમતી હતી. મેં કીધું બેટા સસલાની અંદર કેટલી આઈસ છે, ચાલો કાઉન્ટ કરીએ. મેં કીધું 1 2, તો દીકરી બોલી 2 આઈસ છે. કેટલા નોઝી છે, તો પેલા કે 1 નોઝી છે. તો એ જે કરે છે આમાં પ્રોબ્લેમ શું છે, આપણે ઘરેડમાં બેઠા છીએ. ગણિત તો આવી રીતે જ આવડે, એને તો નોટ અને પેન લઈને જ બેસાડવી પડે, એને તો બોર્ડ પર સરવાળા બાદબાકીના દાખલા જ કરવા પડે તો જ ગણિત આવડે. આપણે એક કમ્ફર્ટ ઝોનમાંથી વાલી તરીકે બહાર નીકળવા માંગતા નથી. એ જે પ્રોસેસ, એને જે વસ્તુ ગમે છે ને ત્યાં બી ગણિત છે, ખાલી શોધતા આવડવું જોઈએ. જો એ આવડી જાય ને તો દરેક વ્યક્તિ પોતપોતાની રીતે ગણિત શીખી શકે. જે વ્યક્તિને બોર્ડ ચોક અને ડસ્ટરથી આવડે છે ને ગણિત, એ લોકો હોશિયાર બની જાય છે. બટ જેને એ રીતે નથી શીખવું ગમતું, જેને પ્રોસેસમાં ઇન્વોલ્વ થઈને ગણિત શીખવું ગમે છે, તો એની માટે અલગ રસ્તા ફાઇન્ડ કરવા પડે આપણે. ત્યાં એ ફેક્ટર મિસિંગ છે ને એટલે અમુક લોકોને ગણિત અઘરું લાગે છે. જેમ કે તમને હું એમ કહું કે ચાલો અહીંયા એક પહેલા ધોરણવાળું બાળક છે, એને એની વિઝ્યુઅલ સ્કિલ જોરદાર છે, એને કલર્સ આઈડેન્ટિફાય કરવા ગમે, તો એને પૂછે બેટા ચાલ આપણે આ કલર છે ને આપણા ધ્વજમાં, તો આપણે ગણીએ કે એની અંદર કેટલા કલર્સ છે, એટલે કાઉન્ટ કરશે 1 2 3 4. એને રસ શેમાં હતો? કલર્સમાં. પણ મેં શું આઈડેન્ટિફાય કરાવ્યું? 4 નંબર. તો એને જે વસ્તુ ગમે છે, મને નંબર ક્રિકેટથી આવડા, મને ક્રિકેટ મારો શોખ હતો, મારે તો ક્રિકેટર બનવું હતું. પરિસ્થિતિ એવી ઊભી થઈને ના બની શક્યો. ઇટ ઇઝ અ ડિફરન્ટ થિંગ. આવી ઘણા લોકોની સ્ટોરી હશે પોતપોતાની લાઈફમાં. પણ મને ક્રિકેટર બનવું હતું, પણ હું નંબર્સ એ ત્યારે જોડતો. ચલો 24 રન થયા ને, 4 ને 2 6 ફેવરિટ રન થયા. 26 રન થયા ને, હવે 1 રન આવશે ને તો મોસ્ટ ફેવરિટ થઈ જશે, 7 ને 2 9. મેં એવી રીતે ગણ્યું છે. 121 રન માર્યા ને સહેવાગે, અરે યાર 2 રન વધારે મારી દીધા હતા તો ફેવરિટ થઈ ગયો હતો. મારું આ મેન્ટાલિટી હતી, હું દરેક જગ્યાએ કનેક્ટ કરતો હતો. તો મેથ્સ બોર્ડ અને ચોકથી બહાર લાવવાની જરૂર છે. ચોક, બોર્ડ, ડસ્ટરિનથી રિયલ લાઈફ ઇમ્પ્લિકેશન્સ, રિયલ લાઈફ એપ્લિકેશન્સમાં જો મેથ્સ આવી જશે ને, હું તમને ખરેખર કહું છું, બાળકને પહેલાં સમજવાની જરૂર છે. બાળક કેવી રીતે કઈ પ્રવૃત્તિમાં રસ લે છે એ સમજવાની જરૂર છે. એના પછી એને ગણિત શીખવાડવાની જરૂર છે. બાકી તમે કરિયાણાની દુકાને જજો, 3જા ધોરણ પાસ વ્યક્તિ હશે ત્યાં, 2જું 3જું પાસ, બરાબર. એને તમે ફટાફટ તમે પૂછો કે ભાઈ મારે 450 ગ્રામ જોઈએ છે, ફટાક દઈને કહી દેશે આટલા રૂપિયા થાય, બરાબર. 90 રૂપિયાની કિલોની વસ્તુ હશે, તમે કહો મને 10 રૂપિયાની આપો, ફટાક દઈને કહી દેશે આટલા ગ્રામ થાય. એ ક્યાં ગણિત શીખવા ગયા ભાઈ? હું તમને એક એક્ઝામ્પલ આપું. જ્યારે હું ગામડે રહેતો ને ત્યારે કપાસ જોખવું આવે ને ત્યાર બાદ એનો હિસાબ કરવામાં આવે. એટલે એમ કે આટલા મણ કપાસ છે અને આટલા લેખેનો ભાવ છે. એટલે મને પૂછતા, એને ખબર જ હોય દાદાને કે આનો હિસાબ શું છે, પણ એ મને પૂછે કે આને કેટલું આવડે છે. એટલે હું રૂમમાં જાઉં, કેલ્સી કાઢું, ત્યાં એ પહેલાં કે એમાં કેલ્સી ન કાઢો ને આટલા રૂપિયા જ થાય. તો હકીકતમાં અમારા દાદા નથી ભણેલા કાંઈ. તો આને ગણિત આવડે છે ને મને નથી આવડતું, એનું મેઇન રીઝન મને એવું લાગે છે કે મેં ગોખણપટ્ટી કરી. એમાં એક વસ્તુ ઉમેરું તમારી વાતમાં. 3 બાબત ખૂબ મહત્વની છે શિક્ષણ સાથે જોડાયેલી. પહેલું છે ભણતર, બીજું છે ગણતર અને ત્રીજું છે ઘડતર. જ્યારે આપણે માર્ક્સ ઉપર ફોકસ રાખીએ છીએ ત્યારે ભણતર તો આપણું સારું છે, પણ ક્યાંક ગણતર અને જીવન ઘડતરમાં આપણે કાચા છીએ. આપણા ઉપરની પેઢી, જે તમે કીધું દાદા, અને ભણતર ઓછું હતું બટ ગણતર અને જીવન ઘડતર શ્રેષ્ઠ હતું. જે શિક્ષણની પરિકલ્પના એવી કરવામાં આપણે કદાચ કાચા છીએ, કદાચ મિસિંગ છે કંઈ ફેક્ટર. માના કે અંધેરા ગના હૈ લેકિન દિયા જલાના કહાં મના. ચર્ચા કરીશું તો જ ભગવાન કંઈક એનો બહાર લાવશે ને દિશા આપણને સુજાડશે. પણ હવે જે એનઈપી ગવર્મેન્ટે ખરેખર ખૂબ સારું કામ કર્યું ન્યૂ એજ્યુકેશન પોલિસીની અંદર. ભણતરની સાથે પ્રાયોરિટી રાખી ગણતર અને જીવન ઘડતર ઉપર. એટલે હવે એવી જનરેશન આપણે એક્સપેક્ટ કરીશું ચોક્કસથી ભારતમાં
કે જે માત્ર ભણતર નહીં, પરંતુ ગણતર અને જીવન ઘડતરના માધ્યમથી પોતાની જાતને, પોતાના પરિવારને, પોતાના કુટુંબ સમાજને અને અંતતઃ સમગ્ર રાષ્ટ્રને શ્રેષ્ઠ બનાવવાની દિશામાં આગળ વિચારશે. એટલે આપણું જે મિસિંગ ફેક્ટર હતું એ માત્ર ને માત્ર ભણતર ઉપર ફોકસ કરવાના કારણે હતું તેવું મને લાગે છે. મેં એક વાત બીજી પણ નોટ કરી કે જ્યારે સ્કૂલના ફ્રેન્ડ્સ કે એ બધાને હું જ્યારે જોતો હોય, પોઝિશન જોતો હોય, ત્યારે મોસ્ટલી બેક બેન્ચર હોય ને, જે ભણવામાં કંઈ એટલું બધું ઉકાળી ન લીધું હોય ટૂંકમાં કહેવાય તો અત્યારે સક્સેસફુલ અથવા તો એ જે રાહ ઉપર જતો હોય આપણને લાગે કે સક્સેસ થાય, તો મોસ્ટલી મેં જોયા ને ત્યાં સુધી એ લોકો હતા. રીઝન હું એટલા માટે આ વાત, કારણ કે આ વાત આપણે સાંભળીએ, શિક્ષક તરીકે હું આનો જવાબ આપું તમને, તો અત્યારે મને આપણા જે પણ વિડીયોઝ જોશે એ વ્યક્તિ ઇન્સ્પાયર શેનાથી થશે કે ભાઈ બેક બેન્ચર છે, ઓછું ભણે છે, એ જ વ્યક્તિ આગળ આવે છે, તો મારે ભણીને કંઈ ના કરવું જોઈએ. નહીં એવું તો નથી. હું આનો આખો તમને જવાબ આપું. એટલે હું એ વાતથી સંપૂર્ણતઃ સહમત નથી. હા, આપણા રાષ્ટ્રએ અબ્દુલ કલામને પણ જન્મ આપ્યો કે જે ભણવામાં ઉત્કૃષ્ટ હતા અને સક્સેસફુલ હતા. એક જમાનો એવો હતો કે જ્યારે ઓછું ભણેલા વ્યક્તિ જીવનમાં કરોડો રૂપિયાનું એમ્પાયર ઊભું કરીને આ સમાજની સામે એક ઉદાહરણ પૂરું પાડ્યું. એમાં કોઈ જ ના નથી. એ લોકોએ જીવનમાં શ્રેષ્ઠ કામ કરીને આ દેશને શ્રેષ્ઠતાના માર્ગે આગળ લઈ જવામાં કશું જ બાકી નથી રાખ્યું. બટ હવે તમારે સમયની સાથે ચાલવું પડશે. તમારે એઆઈને સમજવું પડશે, તમારે ટેકનોલોજીને સમજવી પડશે. હું એવું માનું છું કે એ એવા બેક બેન્ચર્સ છે, જેમ કે આપણે એક્ઝામ્પલ આપીએ કે ભાઈ માર્ક ઝકરબર્ગ કે કોઈ પણ વ્યક્તિ, સ્ટીવ જોબ્સ કોલેજ ડ્રોપ આઉટ હતા, પણ એ કઈ કોલેજમાંથી ડ્રોપ આઉટ હતા? એ પહેલા એ કોલેજમાં જવાની તો ક્ષમતા કેળવીએ, પછી કોલેજમાંથી ડ્રોપ આઉટ થઈએ ને. હું એમ કહું કે આ વ્યક્તિ આઈઆઈટીમાંથી ડ્રોપ આઉટ હતો, પણ પહેલા આઈઆઈટીમાંથી તો જવાની હેસિયત તો ડેવલપ કરવી પડે ને ભાઈ. બરાબર. એટલે કોલેજ ડ્રોપ આઉટ પહેલાં બી તમારી અંદર એક ક્ષમતા હોવી જરૂરી છે કે હું એ કોલેજમાં એડમિશન લઉં. સર્ચ એ કરવું જોઈએ કે એ કઈ કોલેજમાંથી ડ્રોપ આઉટ થયેલા. આપણે ઉદાહરણ લઈએ ભાઈ, કોલેજમાંથી ડ્રોપ આઉટ હતા. તમને બીજા 10 એક્ઝામ્પલ કદાચ આપણે એ લઈએ કે આ વ્યક્તિ તો પાનના ગલ્લે બેસી રહેતી હતી, કરોડો રૂપિયાના એમ્પાયર ઊભા કરે, તો એની સામે 100 વ્યક્તિ એવા બી છે કે જેણે બહુ જ સારી કંપનીમાં જોબ મળી અથવા તો સારી કોલેજમાં ભણીને સારામાં સારો બિઝનેસ કરીને આગળ વધ્યા. એટલે આ સમાજને કદાચ નવી દિશા લેવી હોય તો હું માનું છું કે હવે ભણતર વગર નહીં ચાલે. એક સામાન્ય સિદ્ધાંત, સામાન્ય વાક્યમાં સમજવું હોય, ભણતર, ગણતર અને જીવન ઘડતર, આ ત્રણેય હશે ને તો બાળક છેલ્લી બેન્ચીસ પર બેસશે કે પહેલી બેન્ચીસ પર કે ગમે તે બેન્ચીસ પર બેસશે, જીવનમાં પાછો નહીં પડે. બરાબર. એટલે હું આ વાતથી તમને એ રીતે ઓપોઝ કરું છું, કારણ કે થાય કેવું, હું ને તમે એ વિડીયો જોઈએ, સચિન તેંડુલકર 10મા ધોરણની અંદર ફેલ હતા ઇંગ્લિશમાં, અને ઇંગ્લિશમાં પહેલું જ ચેપ્ટર એમનું લખાયું. બહુ જ સારી વાત છે, સચિન તેંડુલકરના ચરણોમાં વંદન. પણ એ સચિન તેંડુલકરે જે રોજની 300 બોલ ક્રિકેટ માટે પ્રેક્ટિસ કરી એ નથી આપણે વિચારતા, અને એના કારણે આપણે સચિન તેંડુલકરને 10મા ધોરણમાં ફેલ તરીકે આદર્શ રાખીએ છીએ. પણ જીવનમાં એણે કેટલો સંઘર્ષ કર્યો, કેટલી પ્રેક્ટિસ કરી. એના વાઈફે કીધું કે આઈ કેન ઇમેજિન ક્રિકેટ વિધાઉટ સચિન, બટ આઈ કેન નોટ ઇમેજિન સચિન વિધાઉટ ક્રિકેટ. કયા લેવલની હસ્તી એ વ્યક્તિ ડેવલપ થઈ, દિવસની અંદર કેટલી પ્રેક્ટિસ કરતી હતી. ખરેખર ઇન્સ્પાયર એનાથી થવાનું છે, 10મામાંથી ફેલ થયેલા એનાથી ઇન્સ્પાયર થવાનું જ નથી. એટલે મેં તમને આખી વાત ક્લિયર કરી. એની મહેનતથી ઇન્સ્પાયર થાવ, એની મહેનત, એનો સંઘર્ષ, એનાથી આપણે જો ઇન્સ્પાયર થઈએ તો સચિન તેંડુલકર કોઈ બી ફિલ્ડના બની શકાય. 6th સ્ટાન્ડર્ડની અંદર હું ભણતો તો મેં તમને કીધું મારે ક્રિકેટર બનવું છે. હું આ સેટ પણ આ પોડકાસ્ટ થાય છે એટલે હું વાત નથી કરતો, આ મારા જીવનની અંદર બનેલી વાત છે. હું તમને પહેલી વખત આજે રિલીઝ કરું છું. મારી વાત એ છે, 6th સ્ટાન્ડર્ડની અંદર મને સચિન તેંડુલકર બહુ જ ગમતા. આ જે લોકોને ક્રિકેટ બહુ ગમે છે ને એ વ્યક્તિઓ મારી વાતથી રિલેટ કરી શકશે. આપણે વિરાટ કોહલીને જોઈએ, એની કવર ડ્રાઈવ જોઈએ એટલે મજા આવે. પછી આપણે જ્યારે ગલી ક્રિકેટ રમીએ કે આપણે જ્યારે મેદાનમાં ક્રિકેટ રમવા જઈએ, પ્રોફેશનલી રમતા હોય, તો આપણને એમ થાય કે સચિન તેંડુલકર જેવી સ્ટ્રેટ ડ્રાઈવ હું કેવી રીતે મારું, વિરાટ કોહલી જેવો હું કવર ડ્રાઈવ કેવી રીતે મારું. વી ટ્રાય ટુ કોપી. તો એ વખતે હું સચિન તેંડુલકરની આખી બેટિંગ જોઈને હું કોપી કરવાની ટ્રાય કરતો. એના જેવું આમ ગ્લાન્સ કેવી રીતે રહે, સ્ક્વેર કટ કેવી રીતે વાગે, સહેવાગ જેવી. સો વી વર કોપિંગ. મારું ડ્રીમ હતું કે મારે સચિન તેંડુલકર જેવા ક્રિકેટર બનવું છે. 6th 7th સ્ટાન્ડર્ડના બાળકને તો બીજા શું સપના હોય, મને બી એવું સપનું હતું. મારા એક ફ્રેન્ડ પ્રોફેશનલ ક્રિકેટમાં આગળ પણ વધ્યા. મારે સચિન તેંડુલકર જેવા ક્રિકેટર બનવું હતું. મારી અમુક ફેક્ટર્સ, ઇકોનોમિકલ કન્ડિશન લઈ લો, ફેમિલી બેકગ્રાઉન્ડ એવું હતું, હું ક્રિકેટર ના બની શક્યો. બટ એ વખતે મારા જીવનમાં સારા ગુરુની ગોદ હતી. હરિપ્રસાદ સ્વામીજીને હું ફોલો કરું. બધા જ પોતપોતાના
જે પણ ભગવાનને ઈષ્ટદેવને માનતા હોય એના એક ગુરુની તેમણે ગોદમાં બેસવું જોઈએ કે જે એને ભગવાન સુધી પહોંચવાનો રસ્તો બતાવે, જે ભગવાનને માને તે. મને ગુરુ પ્રાપ્ત થયેલા કે જેણે મને પોઝિટિવિટી આપેલી અને એ વિચારસરણી મારામાં ડેવલપ થઈ કે હું સચિન તેંડુલકર ક્રિકેટનો બની શકું તેમ નથી, પણ હું જે ફિલ્ડમાં હોઈશ તે ફિલ્ડમાં એટલી મહેનત કરીશ કે એ ફિલ્ડનો હું સચિન તેંડુલકર બનીશ. તો એ વિચારધારા ત્યારથી ડેવલપ થયેલી છે, ત્યારે મને ખૂબ કામ લાગી. અત્યારે આન્સર ઉપરથી ક્વેશ્ચન કહેવાનો વિશ્વમાં એકલા મારો વર્લ્ડ રેકોર્ડ છે કે જેણે આન્સર ઉપરથી ક્વેશ્ચનનો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હોય. તો એ વિચારધારા કે આપણે જે ફિલ્ડમાં જઈએ તે ફિલ્ડના સચિન તેંડુલકર બનીએ. એટલે હું એવું માનું છું કે તમે પ્લમ્બર બનો, ગાર્ડનર બનો, તમે એન્જિનિયર બનો, તમે ડૉક્ટર બનો, તમે કંપનીના CA બનો, તમે કંપનીમાં MBA કરો, પોતાની કંપની ડેવલપ કરો, પણ તમે એ રીતનું ડેડિકેશન રાખો કે આપણે આપણી ફિલ્ડના સચિન તેંડુલકર બની શકીએ, શ્રેષ્ઠ બની શકીએ. પછી બેન્ચીસ મેટર કરતી નથી. સર, તમે રશિયા ટેલેન્ટમાં ગયા હતા, તો આખો મને એ જણાવો જર્ની તમારી. નાવ સી, ઘણા લોકો એમ કે સોશિયલ મીડિયા સારું નથી. સોશિયલ મીડિયા પ્રોઝ એન્ડ કોન્સ છે. મારી લાઈફમાં તમે એનો ઉપયોગ કેવી રીતે કરો છો તેના ઉપર આધારિત છે કે તમારું સોશિયલ મીડિયા તમારું કલ્યાણ કરશે કે તમને ડૂબાડશે. કે તમે મોબાઈલનો ઉપયોગ કેવી રીતે કરો છો તે નક્કી કરશે કે તમને મોબાઈલ ડૂબાડશે કે તારશે. સ્પેસિફિકલી મારી વાત કરું તમને, રશિયાની આપણા જે રીતે ઇન્ડિયાઝ ગોટ ટેલેન્ટ છે તે રીતે રશિયાનો એક શો છે ધ ઇન્ક્રેડિબલ પીપલ. 6 વર્ષ પૂરા થઈ ગયેલા, આ વખતે 7 સિઝન હતી એમની. આ શો માત્ર રશિયાની નહીં પરંતુ વર્લ્ડના અલગ અલગ ક્ષેત્રની અંદર જે વ્યક્તિએ ટેલેન્ટ સાબિત કરી છે પોતાના ફિલ્ડની, એવા વ્યક્તિઓને એ ઇન્વાઇટ કરે છે એમના શોમાં અને પછી એનું પરફોર્મન્સ થાય. એમણે મારો સોશિયલ મીડિયા ઉપર વિડીયો ક્યાંક જોયો. હવે તમે મારા સોશિયલ મીડિયાની પ્રોફાઇલ જોજો, એ બધા જ વિડીયો ગુજરાતીમાં છે, રાઈટ. અને મેં અનુભવ કર્યો છે કે રશિયાની અંદર તો કોઈને અંગ્રેજી બી નથી આવડતું. એટલે જનરલી રશિયાની અંદર મોટી મોટી પોસ્ટ ઉપર રહેતા વ્યક્તિઓ, મોલ મેનેજરને બી હું મળ્યો, પછી ત્યાં જે ઇવેન્ટ આટલો આખો જે શોના અંદર જજ હતા સેલિબ્રિટીઝ, તો એ આટલા મોટા હોદ્દા ઉપર હોવા છતાં એમને પણ અંગ્રેજી ફ્લુઅન્સી નથી. એ લોકો પોતાની ભાષામાં પોતાની વાતને રજૂ કરતા હતા. તો મેં એમને પ્રશ્ન પૂછ્યો કે તમે કેવી રીતે આ પ્રોફાઇલને સિલેક્ટ કરી, મારા વિડીયોઝ તમને ખબર કેવી રીતે પડી? અહીંયા હું તમને એટલું કહું કે જ્યારે આપણી અંદર કંઈક હશે ને, આપણા ભાગવદ્ ગીતાની અંદર જે વાત કરી કર્મણ્યવાધિકારસ્તે, શું મળવાનું છે મને આની અંદર? અને આ હું કામ કરીશ ઓનેસ્ટીથી, આ ડેડિકેશનથી, આ પ્રામાણિકતા, આટલું મારું લોહી રેડીને કામ કરીશ. મારા માઇન્ડમાં, મારા મગજમાં એવો વિચાર ન આવવો જોઈએ કે આનું ફળ મને કેટલું મળશે, ક્યારે મળશે, રાઈટ. અને મીન્સ મારી આ વાતને બી પાછી ઘણા લોકો અધરવાઇઝ લેશે. અપેક્ષા વગર તો કામ ન થાય, એ બી સ્વાભાવિક છે. પણ હું એટલું કહેવા માગું છું કે ડેડિકેશન પોતાના કામમાં 100% આપી દઈએ, 200% આપી દઈએ, પણ પછી એના પછીની બધી પ્રોસેસ ભગવાનને સોંપી દઈએ. હવે એ લોકોએ, રશિયાની ટીમે મને કીધું કે અમારી જ્યુરીને અમને લાગ્યું કે તમારા આટલા વ્યૂઝ છે તમારા વિડીયો ઉપર, આટલી ઓડિયન્સ તમને સાંભળે છે, એપ્રિશિએટ કરે, તો કંઈક તો હશે. એટલે અમે રિસર્ચ ટીમને આપ્યું કે આ વિડીયોઝ જો, આના 5-7 અલગ અલગ વિડીયોઝ તમારા શેર કર્યા. અને એ વિડીયોઝમાંથી એ લોકોને ખબર પડી કે અત્યાર સુધીના જેટલા બી ટેલેન્ટ શોની અંદર પરફોર્મન્સ થયા, વર્લ્ડ રેકોર્ડ્સ થયા, એ ક્વેશ્ચન ઉપરથી આન્સર કહેવાના થયા. તમે કોઈ કેલ્ક્યુલેટરને પ્રશ્ન પૂછો તો ઉત્તર કહે, પણ આ વર્લ્ડ રેકોર્ડ કે આ પરફોર્મન્સ એમણે જોયા તે ઉત્તર ઉપરથી પ્રશ્ન કહેવાના હતા, રાઈટ. તો એ એમના માટે બહુ યુનિક હતું. એટલે અમે તમને એટલે કોન્ટેક્ટ કર્યો. એમણે મને સોશિયલ મીડિયાથી જ કોન્ટેક્ટ કર્યો. મેં આનું કોઈ ઓડિશન નથી આપ્યું, મેં આનું કોઈ ફોર્મ નથી ભર્યું, મેં એપ્લાય કર્યું હોય સામેથી. એમણે જ મને ઇન્વાઇટ કર્યા. અને સ્પેશિયલી ત્યાંની રશિયન મિનિસ્ટ્રી પાસે એમણે પરમિશન લીધી મને ઇન્વાઇટ કરવા માટે. કારણ કે યુક્રેન વોર ચાલે છે ત્યાં, યુક્રેનનો વોરની પરિસ્થિતિ છે. એ ટાઈમે બહારના દેશમાંથી કેન્ડિડેટ્સને બોલાવવા, એટલે એમના માટે બી એક અત્યારની પ્રોસેસ પ્રમાણે અઘરું છે. સ્ટીલ એમણે મારી માટે રશિયન મિનિસ્ટ્રી પાસે પરમિશન લીધી અને એ લેટર આવ્યા પછી મને ત્યાં ઇન્વાઇટ કર્યો. સંપૂર્ણ
કોઈ પણ વ્યક્તિને એવું લાગે કે અમારે બીજા દેશમાં પરફોર્મ કરવું છે, ટેલેન્ટનો તો મારી પાસે કોઈ અભાવ નથી, પણ ફાઇનાન્શિયલી મારી પાસે રિસોર્સિસનો અભાવ છે, તો હું બધાને કહેવા માગું છું, હું ત્યાં જઈને આવ્યો, ઘરેથી ગયો અને પાછો ઘરે આવ્યો, મારો 1 પણ રૂપિયાનો ખર્ચો થયો નથી. એ રશિયન શોએ જ મને બોલાવ્યો છે અને મારા વતી સંપૂર્ણ 1 રૂપિયાનો નાનામાં નાનો ખર્ચ એ મિનિસ્ટ્રીએ અને રશિયન શોએ કરેલો છે. એટલે આ એટલા માટે કહું છું કે ઘણા લોકોને એવું લાગે કે ટેલેન્ટ છે પણ રિસોર્સિસ નથી ને એટલે હું આગળ નહીં વધી શકું. એટલે હું એમને ક્લિયર કરવા માંગુ છું કે જ્યારે આપણી પાસે ટેલેન્ટ હશે ને એને ક્યાંક પણ પ્લેટફોર્મ પર લઈ જવી હશે તો રિસોર્સિસ ક્યારેય પણ મેટર કરતા નથી. આપણે તમે જે વચ્ચે વાત કરી કે ત્યાં કોઈને ઇંગ્લિશ આવડતું જ નહોતું, ઇંગ્લિશ ગુજરાતી તો ન જ આવડતું હોય પણ ઇંગ્લિશે નહોતું આવડતું, તો ત્યાં તમને ભાષાની બાધા ન આવી વચ્ચે? જ્યારે ભાષાની વાત નીકળી છે હું 2 વાત કરું. પહેલાં તો હું એ ક્લિયર કરી દઉં કે મને એક ટ્રાન્સલેટર આપવામાં આવેલા. એ ટ્રાન્સલેટરનું નામ હતું સરજી, એનું નામ જ સરજી હતું. એ વ્યક્તિ હિન્દી એકદમ ફ્લુઅન્ટલી બોલતા હતા. એને રશિયન, પોતે હતા રશિયન, હિન્દી એકદમ ફ્લુઅન્ટલી. એટલે મેં એમને પૂછ્યું તમને હિન્દી કેવી રીતે આવડો? તો કે એમણે કીધું કે મેં 15 साल भारत रह के आया हूँ. भारत क्यों? मैं वहाँ पे तपस्या करने आया था. હિમાલયની તળેટીમાં, ગંગોત્રીમાં, ઉજ્જૈનમાં, એ બધી જગ્યાએ અલગ અલગ જગ્યાએ ભારતમાં તપ કરીને ગયા છે 15 વર્ષ. ભારતની આધ્યાત્મિકતા શું છે ત્યાંના વ્યક્તિઓ બહુ સારી રીતે સમજે છે, જે લોકો ભારતની આધ્યાત્મિકતાને જાણે છે તે. સો મને બહુ પ્રાઉડ થયો કે હું એ દેશમાં, ભગવાને મને જન્મ આપ્યો જે દેશનું આધ્યાત્મિક સંસ્કૃતિ આ લેવલ ઉપર છે, અને એ દેશને રશિયામાં રિપ્રેઝેન્ટ કરવાની તક મને મળી. હું મારી જાતને બહુ ભાગ્યશાળી સમજું છું કે મને આ તક પ્રાપ્ત થઈ. નાવ નેક્સ્ટ, સ્ટેજની પાછળ એમની એક નાનકડી કેબિન હતી. જે વ્યક્તિઓ ત્યાં રશિયન ભાષામાં જે વાક્ય બોલે, જે શબ્દ બોલે કે જે આંકડા બોલે એ ત્યાંથી રશિયન ટ્રાન્સલેટ કરે અને મને અહીંયા એક માઇક આપવામાં આવેલું સ્પીકર, એનાથી મને સંભળાય. એટલે એ રીતે આખી વાત મારા સુધી પહોંચતી હતી. અહીંયા જેટલા પણ પેરેન્ટ્સ મને અત્યારે સાંભળે છે હું એમને કહી દઉં, હમણાં મને છે ને 2 દિવસ પહેલાં ઇન્સ્ટાગ્રામ પર એક પેરેન્ટ્સે ક્વેશ્ચન પૂછ્યો કે મારા દીકરાને 2 વર્ષ અને 2 મહિના થયા છે, હવે મારે એને ગુજરાતી મીડિયમમાં મોકલવો કે ઇંગ્લિશ મીડિયમમાં મોકલવો? એટલે મને ઇમેજિન થયું, કલ્પના થઈ કે 2 વર્ષ અને 2 મહિના એટલે બાળક કેટલું હોય? હજી તો એને રમવાની ઉંમર થઈ છે, બોલતા જ ના આવડતું હોય તો મીડિયમ ક્યાંથી આવ્યું? એટલે પછી મને ઘણીવાર વિચાર આવે કે મને તો એવું લાગે કે ઉતાવળ હજી આ લોકો લેટ કરી નાખ્યું એડમિશન લેવામાં. એમની એન્ગેજમેન્ટ થઈ કે મેરેજ થઈ ત્યારે જ નક્કી કરી નાખવાનું હતું કે હું મારા બાળકને અંગ્રેજી મૂકીશ. પેલા બાળકને મોટો થવા દો, એને રમવા દો, એણે બધું જ નક્કી કરી નાખ્યું છે. એટલે બાળક આ કોમ્પિટિશનની લાઈફમાં બાળક નથી, માતા પિતા છે. કોમ્પિટિશન બાળકોની નથી થઈ રહી, માતા પિતાની થઈ રહી છે. આના બાળકના 90% આવ્યા તો મારા બાળકના 89.50 કેવી રીતે આવી શકે? 50%, 0.50% ડિફરન્સ કેમ? માતા પિતાઓની હરીફાઈમાં બાળકો મૂંઝાઈ રહ્યા છે. રશિયન આટલા બધા ઊંચા હોદ્દા ઉપર હોવા છતાં એમને અંગ્રેજી નથી આવડવાનો ગમ છે જ નહીં. એમને પોતાની ભાષા આવડવાનો એટલો ગર્વ છે કે પોતાની બીજી પારકી ભાષા ન આવડવાનું દુઃખ એમને છે જ નહીં. આપણા ત્યાં અંગ્રેજી માધ્યમમાં ભણતો બાળક 89માં એવો કન્ફ્યુઝ થાય છે, એને 89 શું નથી ખબર, પણ ગુજરાતી મીડિયમમાં ભણતો બાળકને 89માં બી સમજ પડે છે ને 89માં બી સમજ પડે છે. એટલે હું એવું માનું છું ડિસિઝન તો માતા પિતાએ પોતાની રીતે લેવાનું છે, પણ માતૃભાષા જ્યાં સુધી નહીં આવડે ને ત્યાં સુધી બીજી એક પણ ભાષા નહીં સમજે. તમે પછી પેરેન્ટને શું રિપ્લાય આપ્યો? મેં કીધું કે હજી વેઇટ કરવા જેવી છે, બાકી નિર્ણય તમારા ઉપર છે. કારણ કે જ્યાં સુધી કનેક્શન ના હોય ત્યાં સુધી કરેક્શન નહીં કરવાનું. તમે એક વાત સાંભળી કે પહેલાં એવું કરતા કે બાળકનો હાથ હોય ને આમ ઉપર થઈને અહીંયા પગે ને પછી ભણવા બેસાડો ને, પછી એની ગમે એટલી ઉંમર હોય. એ વાત સાચી છે? એટલે મેં એવું નથી સાંભળ્યું ટુ બી ઓનેસ્ટ. નહીં, હવે એવું છે ગામડાની અંદર એવું હશે, બધા લોકો એવું કહેતા કે જ્યારે બાળકની હાથ હોય આમ ઉપર જાય, માથા ઉપર થઈને કાનને અડે, ત્યારે બાળકની એટલી મેચ્યોરિટી મતલબ એટલી ડેવલપ થઈ એવું લાગે છે કે અત્યારે તો માતા જ પોતાનો કાન પહોંચાડી દે છે ને, પોતાનો હાથ કાન પર પહોંચાડી દે છે ને.
તમે કે હું નિર્ણય લેવાવાળા કોણ વિદ્યાર્થી તરીકે? આપણા મમ્મી પપ્પા નિર્ણય લેવાવાળા. અત્યારની પરિસ્થિતિ આ છે. સર કમ્પેરિઝન બે બાળકનું કરવું કેટલું યોગ્ય છે? કેમ કે જો બાળક પછી કમ્પેરિઝન કરે એટલે આ પહેલાં જ એવું છે કે એક રિઝલ્ટ આવ્યું, રિઝલ્ટ સ્કૂલમાંથી રિઝલ્ટ આવ્યું બાળકનું. બાળક રિઝલ્ટ બેઠા બેઠા માતા પિતા બંને બાજુમાં પપ્પા કહેતા હતા કે બેટા તારા 75% આવ્યા, તને ખબર નથી પડતી, આખું વર્ષ આટલી મહેનત કરી, તને ખબર નહીં તારી ઉંમર હતી ત્યારે અમે કેટલું મહેનત કરતા. આખું આમ ગાડી લઈને પછી નીકળતા હતા રિઝલ્ટ લઈને. એનું કલાક લેક્ચર ચાલ્યું પિતાનું. થોડી આગળ ગઈ એટલે ગાડી એમની પાસે અલ્ટો હતી, બાજુમાંથી એક મર્સિડીઝે ઓવરટેક કરી. બાળક કહે કે પપ્પા ઓવરટેક કરો, તો કે મર્સિડીઝ છે, ઓવરટેક ના થાય. તો કે પપ્પા બસ બધી ગાડીનું એન્જિન અલગ અલગ હોય. પણ એટલે માતા પિતા તરીકે આપણે બાળકની કમ્પેરિઝન કરીએ છીએ એનો મતલબ એ છે કે આપણને આપણા બાળક ઉપર ભરોસો નથી. આપણે એના કેવા સંસ્કારો સમજણ આપી છે તેના ઉપર ભરોસો નથી. આપણને બીજા માતા પિતા એને પેલાને આપેલા સંસ્કારો ઉપર ભરોસો છે. જ્યારે આપણે કમ્પેર કરીએ છીએ ત્યારે આપણે એટલું વિચારી લઈએ કે આપણે જ આપણી રિસ્પેક્ટ કરતા નથી. ભગવાને દરેક વ્યક્તિને અલગ કારણથી જન્મ આપ્યો છે ધરતી ઉપર. તમે આખી રામાયણ કે આખી મહાભારત બી જુઓ તો બધા જ પાત્રોના રોલ અલગ અલગ હતા. 5 પાંડવો એટલે પંચ ઇન્દ્રિયો, 6th સેન્સ એટલે કર્ણ. તમે આ રીતે આખી મહાભારતને વાંચો તો તમને ખબર પડે કે આપણા જીવનની અંદર ભગવાને આપેલી કેટલી અદ્ભુત બુદ્ધિનો આપણે કેવી રીતે ઉપયોગ કરીએ છીએ. પણ એ બુદ્ધિના ઉપયોગની જગ્યાએ આપણે શું કરીએ છીએ? કમ્પેરિઝન. અને શેની કમ્પેરિઝન? કયા માર્કની કમ્પેરિઝન? એવી સ્કૂલ એવા માર્ક કે જે 50 ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન બાળક તૈયાર કર્યા, 50માંથી 10 ઓપ્શનમાં કાઢી લીધા. એક્ઝામ વખતે તો આઈએમપી ક્વેશ્ચનનું લિસ્ટ લઈને બાળક બેસે છે. ઘણી બધી શાળાઓની અંદર અસાઇનમેન્ટ ચાલે છે, સ્કૂલોની બી મજબૂરી છે, અસાઇનમેન્ટ આપવું પડે છે. અસાઇનમેન્ટ એટલે શું? અત્યારે એક્ઝામ હોય ત્યારે બાળકને અસાઇનમેન્ટ આપવામાં આવે. અસાઇનમેન્ટનો મતલબ શું? કે ભાઈ આખું ચેપ્ટર નહીં વાંચવાનું, આખા ચેપ્ટરમાંથી આ 15 ક્વેશ્ચન છે ને વાંચી લેવાના. આ 15 ક્વેશ્ચનમાંથી આવશે કેટલા? એમાંથી અમુક શિક્ષકો તો બધા ટીક કરાવે કે આ 15 બી ના વાંચતો બેટા, આટલા 12 વાંચી લે કે આ 10 વાંચી લે. જે બાળકે આખું ચેપ્ટર વાંચ્યું નથી એમાંથી 15 ક્વેશ્ચનમાંથી 12 તૈયાર કર્યા છે કે 10 તૈયાર કર્યા છે, એ વ્યક્તિના માર્કની કમ્પેરિઝન કરીએ છીએ આપણે. એટલે એ વ્યક્તિ વિદ્યાર્થી છે જ નહીં. જેની કમ્પેરિઝન થઈ રહી છે એ માત્ર પરીક્ષાર્થી છે. બાળકને વિદ્યાર્થી બનવા માટે શાળા કે શિક્ષણ આપીએ છીએ કે પરીક્ષાર્થી બનવા માટે પહેલાં એ તો નક્કી કરીએ. એટલે જ્યારે આપણે આ બધી બાબતોની કમ્પેરિઝન કરીએ છીએ ત્યારે હું એવું માનું છું કે વિદ્યાર્થી અર્જુન જેવો બનાવવો છે કે કૌરવોના કોઈ પાત્ર જેવો બનાવવો છે તે નક્કી કરીને સૌથી પહેલાં માતાએ કુંતી કે ગાંધારીની ચોઈસ કરવી પડશે. હું કુંતી બનીશ માતા તરીકે તો દીકરાને સ્વાભાવિક રીતે અર્જુન બનાવી શકીશ. મેં જે દિવસે દેખતી આંખે પાટા બાંધી દીધા એ દિવસે હું ગાંધારી બનીશ ને મારો દીકરો દુર્યોધન જ પાકશે. તો દેખતી આંખે પાટા એટલે શું? મારા બાળકની અંદર રહેલી ખામીને હું નિગ્લેક્ટ કરી નાખું છું, એની વીકનેસને આઈડેન્ટિફાય કરતી નથી, એને વીકનેસને હું સ્ટ્રેન્થમાં કન્વર્ટ કરતી નથી, એની ભૂલોને જતી કરી નાખું છું નાનપણમાં. એને નાની ભૂલ કરી તો હું એની ભૂલને અવગણું છું. મેં મારી દેખતી આંખે પાટા બાંધી દીધા, એ માતા ગાંધારી બની અને એનો પુત્ર દુર્યોધન જ બનશે. પહેલાં માતાએ નક્કી કરવું પડશે કે હું કુંતી જેવા સંસ્કાર મારી અંદર રેડી શકું એમ છું. જે દિવસે માતા કુંતી બની એ દિવસે દીકરો 100% અર્જુન બનશે. એટલે એ કમ્પેરિઝનની તો વાત જ નીકળી ગઈ ત્યાં. સર આ જે તમે મહાભારતની એની વાત કરીને એ રિલેટ કર્યું ને તે કે આપણે આવી રીતે આંધળા જે આંખે પાટા બાંધે એ આ ફર્સ્ટ ટાઈમ મેં રિલેટ કર્યું કે આ પર્સપેક્ટિવ પણ છે મહાભારતનો. બિલકુલ. તમે વિચાર કરો, ધૃતરાષ્ટ્ર આંખની બાબત જો આપણે કાઢીએ તો ધૃતરાષ્ટ્ર બળશાળી, બુદ્ધિવાન, બધી જ રીતે શ્રેષ્ઠ હતા. ભીષ્મ પિતામહે નક્કી કર્યું કે જો એની લાઈફમાં દેખતી વ્યક્તિ આવશે તો એની સ્ટ્રેન્થ, એની જે વીકનેસ છે ડંકાઈને એની સ્ટ્રેન્થ બનશે. રાઈટ. પણ એ વ્યક્તિએ બી આંખ દેખતી આંખે પાટા બાંધી દીધા. ખરેખર એની સ્ટ્રેન્થ બનવાનું, ધર્મપત્ની તરીકે ધૃતરાષ્ટ્રની સ્ટ્રેન્થ બની હોત તો બંને વ્યક્તિ ભેગા મળીને શ્રેષ્ઠ સામ્રાજ્ય આપી શક્યા હોત. પણ કદાચ એ બી ભગવાનની એક યોજના હશે એવું માનીને આપણે સ્વીકારીએ તો એ લર્નિંગ આપણા માટે તો છે જ ને કે મારી દેખતી આંખે પાટા નથી બાંધવાના જે રીતે ગાંધારીએ બાંધ્યા. તો આ રીતની વાત શિક્ષણ સાથે કનેક્ટ કરી શકાય. સર આપણે હમણાં વાત થઈ કે સવાલ ઉપરથી તો જવાબ બધા આપે, તમે જવાબ ઉપરથી સવાલ કહો છો, એ કઈ રીતે છે? એમાં હું તમને એટલું કહું કે હું કહીશ ને તો તમને એવું લાગશે કે આટલી પ્રોસેસ આટલા સેકન્ડમાં ઇમ્પ્લિમેન્ટ કરવી અઘરી છે. હું જે પ્રોસેસ કહું હમણાં, જેમ કે હું એક સાથે 4 કન્સેપ્ટને કનેક્ટ કરું છું.
પહેલાં નંબરનું એનાલિસિસ, હા બીજું છે વિભાજ્યતાની ચાવી, હમ ત્રીજું છે ગુણાકાર અને ચોથું છે ભાગાકાર. પણ આટલું કરતાં મને એક સેકન્ડનો અડધો ટાઈમ લાગે છે કે અડધી સેકન્ડ લાગે છે. મેઇન ક્વેશ્ચન છે કે એટલી બધી પ્રેક્ટિસ કરેલી છે આની કે હવે કદાચ 4 કે 6, મારો વર્લ્ડ રેકોર્ડ 7 ડિજિટ સુધીનો છે. તો હું 4 અંક ખાલી બધાને સમજાય એટલા માટે કરું છું, રાઈટ. હું જેમ કે તમે અત્યારે 4 અંકની કોઈ સંખ્યા બોલી શકો? બોલો. 88 57. 88 57 એકદમ રેન્ડમ સંખ્યા છે કે વિચારીને બેસે? નહીં, વિચારીને કાંઈ નથી બેઠું. વિચારીને તમે બેઠા જ નથી. હવે હું તમને કહું, તમે કેલ્ક્યુલેટરમાં જો ઓપન કરશો તો આ સંખ્યા કઈ સંખ્યાના કેટલા ટકા છે એ હું તમને કહી શકીશ. અત્યારે 88 57 આપણે લખ્યા. 88 બરાબર. આ જ આન્સર છે, ક્વેશ્ચન એનો તમે કહેશો. હા, હું તમને કહું કે કઈ સંખ્યાના કેટલા ટકા શોધવાથી 88 57 આવે. હા બોલો. રાઈટ. હવે મને ન દેખાય રીતે તમે કરજો, હા ચેક કરો. 14 14 17 17 1 1 .20 20 આના 62.5% શોધો તો. 62.57 સોરી 62.5%. ઓકે 62.5 %. 8857 આવ્યું. તમે ભૂલ કરી છે સર. નહીં રેડી છે. એટલે તમારે આપેલી સંખ્યા કઈ સંખ્યાના કેટલા ટકા છે એ મેં તમને તમારા ક્વેશ્ચન ઉપરથી કીધું. બીજી એક સંખ્યા લઈ લઈએ. 74 46. તમે ચેક કરો. 43,800 ના 17% શોધવાથી તમને 43,800 ના 43800 ગુણ્યા 17%. ઓકે 74 46. હવે 10% શોધવા કે 5% શોધવા છે ને બહુ જ ઇઝી છે. મેં બંનેમાં એકદમ રેન્ડમ નંબર તમને કીધા છે. આ પોઈન્ટ તમે કીધા. હા, રેન્ડમ નંબર છે આ. તમે 17 ને કેવી રીતે ઇમેજિન કરો? ચાલો આટલી સેકન્ડમાં 43,800 ને કેવી રીતે ઇમેજિન કરો? તો એ પ્રોસેસ આખી મારી માઇન્ડમાં સેકન્ડના અડધા ભાગમાં થાય છે. અને એ ચમત્કાર છે, એ ભગવાનની કૃપા છે મારા ઉપર, હું એવું માનું છું. સર મારે હવે સિમ્પલ પ્લસ ને માઇનસ કે ગુણાકાર ભાગાકાર કરતાં શીખવું હોય આવી રીતે પ્રોસેસ, મતલબ રેન્ડમલી, અથવા તો મારે દાખલા તરીકે કોઈ મને કીધું કે મને આટલા રૂપિયાનું આ છે, આટલા રૂપિયાનું આ છે, તો મારે અત્યારે કેલ્ક્યુલેટર લેવું પડે છે, મારે ફ્યુચરમાં ના લેવું પડે એ માટે મારે શું કરવું? હું તમને સજેસ્ટ એ કરું કે હવે તમારે કેલ્ક્યુલેટર લેવું જોઈએ. કેમ? હવે હું તમને એટલા માટે કહું કે હવે માની લો કે તમે શીખવાની ધગશથી તમે શીખો છો તો ઓકે, બટ મારે કેલ્ક્યુલેટર ના લેવું જોઈએ એના માટે શીખું છું તો તમને નહીં આવડે. અચ્છા. હા, તમને હું એટલા માટે કહું, તમને હવે મારે ઈચ્છા છે શીખવાની, મારા મેથડ જાણવી છે તો ચોક્કસથી શીખો. પણ તમે એની સાથે ઇન્ટેન્શન જોડી દીધો કે આ કારણથી મારે શીખવું છે તો તમને ક્યારેય નહીં આવડે. તમને મજા આવે ને ભણવાની તો ભણવાનું, ઇન્ટેન્શનની સાથે ભણો ને કે ભાઈ હું આટલા માર્ક લઈ આવું, મારી આ લાલચ છે. તમારી લાલચ શું? કેલ્ક્યુલેટર ના યુઝ કરવું પડે. તો એ લાલચથી સાથે ભણવું જ નહીં, એ તો પ્રશ્ન છે. તો બાળક ક્યાં ખોટો છે માર્ક્સની લાલચથી ભણતો હોય? બરાબર, સિમ્પલ. નહીં આ મને હા, હવે તમારો જે પ્રશ્ન કે ઇન્ટરેસ્ટથી આ કેવી રીતે ડેવલપ થાય, કેમ કે મને ઇન્ટરેસ્ટ હતો એટલે મેં તમને કીધું કે મારે આવું કરવું છે. હું તમને જવાબ આપી શકતો તો ડાયરેક્ટ, પણ આ વિડીયો લોકો સુધી જવાનો છે એટલે લોકોનું પર્સપેક્ટિવ ક્લિયર થાય કે મારે કોઈ પણ ટોપિક કેવી રીતે ભણવો જોઈએ એનો મેં જવાબ આપ્યો પ્રેક્ટિકલ વેમાં. હવે તમારો પ્રશ્નનો એકચ્યુઅલ જવાબ આપો. અમે છે ને દરેક કન્સેપ્ટ સાથે જીવન વિદ્યા જોડી, આનું નામ આપ્યું અંક વિદ્યા. અંક એટલે ગણિત અને વિદ્યા એટલે જીવન વિદ્યા. ગણિતના દરેક કન્સેપ્ટની સાથે બાળકને જીવન વિદ્યા શીખવાડીએ તેને અંક વિદ્યા કહેવાય, રાઈટ. અમે મેથોડોલોજીમાં થોડા ચેન્જીસ લાવ્યા કે જે સાંભળવી ગમે, વાતને શીખવી ગમે અને એ ઇમ્પ્લિમેન્ટ કરવાની મજા આવે છોકરાને. 3માંથી 8 નહીં જાય, બાજુમાંથી દશકો લઈએ આપણે. યસ, બાળપણમાં દશકો લઈએ આપણે. જેને ઇંગ્લિશ મીડિયમમાં તો શબ્દ છે બોરો. બોરો એટલે ઉધાર લેવું. મારા ખિસ્સામાં 3 રૂપિયા હોય, મારે જરૂર 8 રૂપિયાની હોય તો હું બાજુમાંથી ઉધાર લઈ શકું. આ બાદબાકીએ શીખવાડ્યું, ઉધાર લેતા બાદબાકીએ શીખવાડ્યું. અમે બાળકને મદદ કરતા શીખવાડીએ છીએ અને અમે ગણતરીની શરૂઆત ડાબી બાજુથી કરીએ છીએ અને જમણી બાજુ જઈએ છીએ. 5માંથી 2 જશે, કેટલા વધશે? 3. હું 3 લખતા પહેલાં મારા પડોશીને જોઈ લઈશ, એને મદદની જરૂર છે. એ સંખ્યાને જોઈને જજ કરી લેશે, હા આને જરૂર છે. તો એ મારી પાસે મદદ માંગે તે પહેલાં એને હું મદદ કરી શકું? યસ, તો એને મદદ કરી લેવાની.
એમ કરતાં 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 એ ડાબી બાજુથી જમણી બાજુ જતો જાય, એની સ્પીડ બી વધતી જાય અને બાળપણથી બાળક એવો તૈયાર થાય કે જે બાદબાકીના માધ્યમથી મદદ કરતા શીખે, ગોખણપટ્ટી ના શીખે, ઉધાર લેતા ના શીખે. પણ આપણે તો જમણી બાજુથી ડાબી બાજુ કરતા ને. તો હું એ જ કહું છું કે આપણા તમે વિચારો, તમે જે દાદાની વાત કરી એ જનરેશન તમે જુઓ કેટલા બધા ટોટલ આમ 4 5 અંકના ટોટલ આગળથી શરૂઆત કરીને પાછળથી ટોટલ કરતા હતા, રાઈટ. પણ એ સિસ્ટમ ધીરે ધીરે કરતાં ફરીથી નવી રીતે રજૂ કરવી પડશે બાળકને, અને તો બાળક ઇન્ટરેસ્ટ લેતો થશે. કોઈ પણ વસ્તુનો વાય ક્લિયર હોય ને તો એ બાળકને એ ભણવાની મજા આવે. કેમ આ પદ્ધતિનો ઉપયોગ કરવાનો? કારણ કે આપણે બાળકને મદદ કરતા શીખવવું છે. આપણા શાસ્ત્રોએ લખ્યું છે કે આપણી ઇન્કમનો 10મો 20મો ભાગ કોઈ પણ ધર્મ કાર્યના અર્થે આપવો. હવે જે બાળકે બાળપણથી ઉધાર લેતા શીખ્યા હોય તે બાળક પોતાની ઇન્કમનો 10મો 20મો ભાગનું વિચારશે બી ખરા. પહેલો પ્રશ્ન પૂછશે, મારે શા માટે ભગવાનને કે મંદિરમાં દાન કરવું? આટલા રૂપિયા હોય છે, ગરીબને કેમ ના આપું? હોસ્પિટલ બનાવી દેવાની. હા, હું કહું છું હોસ્પિટલ બી બનાવો, પણ ભગવાનના કાર્ય જે દિવસે ધર્મ ઉપર શંકા ના ગઈ ને, શ્રદ્ધા બેઠી ને, એ દિવસે ભગવાન રામના મંદિર માટે 500 વર્ષની રાહ ભારત કે કોઈ દેશે નહીં જોવી પડે. 498 વર્ષ પછી ભારતની અંદર રામ મંદિર બન્યું. કારણ કે આ વચ્ચેની જનરેશન મારા ને તમારા જેવી ભગવાન ઉપર ડાઉટ કરતા આગળ વધી. હું કહું હસતા ઘણીવાર કે વિચાર તો કરો કેવી કરુણ પરિસ્થિતિ હશે કે જે ભગવાન રામ 498 વર્ષ પછી આપણે કેટલા વર્ષથી તો એમને ટેન્ટમાં રાખ્યા, તો એ ટેન્ટમાં કેટલા ભક્તો આવ્યા હશે, ભગવાનને પ્રાર્થના કરતા હશે કે સ્વામી ભગવાન મારું ઘર થઈ જાય ને એવા આશીર્વાદ મને આપો. અને ભગવાન ત્યાં બેઠા અંદર તથાસ્તુ કીધું હશે ને એનું ઘર થઈ ગયું હશે, પણ ભગવાનનું મંદિરનો એ ભગતને વિચાર નહીં આવ્યો હોય કે હું જ્યાં સુધી ભગવાનનું મંદિર ના બને ત્યાં સુધી મારું ઘર નહીં બનાવું. મને ને તમને બી એવો વિચાર ક્યાં આવ્યો હશે? નથી જ આવ્યો, રાઈટ. તો એ કેટલી મોટી કરુણ પરિસ્થિતિ છે આ. બરાબર. કારણ કે ભગવાન ઉપર આપણે શંકા કરીએ છીએ, જેને આપણને બનાવ્યા એને જ આપણે બનાવીને અંદર મંદિરમાંથી માંગીને બહાર નીકળીએ છીએ, રાઈટ. તો હું એટલું કહેવા માંગુ છું કે આખી જે વાર્તા છે તે વાતનું કન્ક્લુઝન એ છે કે આપણે ગણિતના માધ્યમથી એટલો ઇન્ટરેસ્ટ પેદા કરીએ ને બાળકની અંદર કે એને ગણિત ભણવાનું મન થાય, એનો વાય ક્લિયર થાય, એ ભગવાન સાથે જોડાય, તો એને ગણિત ભણવું ગમશે, ચોક્કસથી ગમશે. આપણે બાળકને ગણિત તો શીખવાડી, સાથે સાથે શેનું નોલેજ આપવું? કેમ કે જેમ લોકો શહેરમાં કે રહેતા જાય એમ ડિપ્રેશન વધતું જાય છે, આત્મહત્યા કરે છે, તો એ ઘટાડવું હોય તો શું કરવું? આત્મહત્યા કરવા પાછળના ઘણા બધા ફેક્ટર્સ હોય, પણ બાળકને મેન્ટલી સ્ટ્રોંગ કરવા માટે, માનસિક રીતે બાળકની અંદર સ્ટ્રેન્થ આપવા માટે એને શાસ્ત્રો સાથે જોડવાની અત્યંત આવશ્યકતા છે. અમારા ગુરુજી અમને ઓલવેઝ કહેતા કે ભાગવદ્ ગીતાનું વાંચન અર્જુન છો ને તમે એ રીતે કરશો ને તો ભગવાન જે કહેવા માંગે છે ને તે 100% સમજાઈ જશે. અમારા ગુરુજી અમને ઓલવેઝ આવું કહેતા. શાસ્ત્રોક્ત જ્ઞાન લુપ્ત થઈ અને આ વિષયો વધતા ગયા, સમાજ વિદ્યા, પર્યાવરણ, અંગ્રેજી, તો એનો અલ્ટિમેટ ગોલ શું હતો? હ્યુમન લાઈફનો, કોઈ પણ સ્પિરિચ્યુઅલિટી તમે જુઓ, કોઈ પણ સંપ્રદાય, કોઈ પણ ભગવાનનો, આપણો આત્માનો મોક્ષ, આત્માનું કલ્યાણ એ અલ્ટિમેટ ગોલ ઓફ હ્યુમન બિંગ છે. પણ કઈ ટેક્સ્ટ બુકમાં આ વાતનો ઉલ્લેખ છે? જે વસ્તુ મને કોઈ વ્યક્તિ માની લો કે સુસાઇડ કરે છે, મેં એક જગ્યાએ એક્ઝામ્પલ આપ્યું અને બહુ લોકોએ એ વિડીયો જોયો, હું તમને પાછું કહું, કોલેજની અંદર દરેક ઉંમરના વ્યક્તિઓનો સુસાઇડના રીઝન્સ અલગ અલગ હોય. હવે તો એવું થયું છે કે 7મા 8મામાં ભણતી દીકરીઓ બી સુસાઇડ કરતી જોવા મળી છે. બહુ જ કરુણતા કહેવાય. પછી એક કોલેજમાં ભણતા દીકરી હોય તો એના બ્રેકઅપ ને પેચઅપ એનું સુસાઇડનું વન ઓફ ધ મેઇન રીઝન્સ હોય. એનાથી ઉપર જાય 40-45 વર્ષના વ્યક્તિને દેવું થઈ ગયું હોય તો એ સુસાઇડનું કારણ હોય. ઉપરના વ્યક્તિ હજી તમે જાઓ તો મેઇન રીઝન પોતાની હેલ્થને, હવે હેલ્થથી કંટાળી ગયા હોય એ હોય. ઘર કંકાસ અને હેલ્થ બે મેજર ઇશ્યુઝ છે. અમે બાળકને ભાગાકાર શીખવાડીએ. એટલે ભાગાકાર એટલે શું? ભાગલા એટલે પ્રોપર્ટી ને બધું આવે. બધા 3 ભાઈઓના વચ્ચે સરખું આવવું જોઈએ, 4 ભાઈઓના વચ્ચે સરખું આવવું જોઈએ. આના લીધે બહુ બધા ઘરની અંદર ડખા થાય, ભાઈઓ બોલતા બંધ થઈ જાય. હા, બોલતા એટલે કોર્ટમાં જાય. એટલે મને ના મળ્યું, ભાઈઓ સુધી વાંધો નથી. આપણે એમાં અત્યારે હું બોલી શકું એમ નથી, આ વિડીયો ચાલુ છે. પણ ગૃહસ્થમાં તો વાંધો નથી, પણ એનાથી ઉપરની પણ ઘણી સમસ્યાઓ બધા કોર્ટમાં ગયા હોય એવા દાખલા છે.
હું અત્યારે તમને એક એક્ઝામ્પલ આપું. અમે બાળકને ભાગાકાર શીખવાડીએ. ભાગાકાર શીખવાડતા પહેલાં અંદર લખેલું છે અમારી ટેક્સ્ટ બુક્સમાં, ભાગાકાર શીખતા પહેલાં એટલું યાદ રાખવાનું કે ઘરની અંદર જ્યારે પ્રોપર્ટીને બધાની વાત આવે ત્યારે સૌથી પહેલાં ભગવાન રામના પરિવારને આદર્શ ગણવાનું. ભગવાન રામના પરિવારના કયા સભ્યોમાંથી શું શીખવાનું છે, રામમાંથી આટલા ટોપિક શીખવાના, લક્ષ્મણમાંથી. હવે રામ તો પોતે જ એક શાસ્ત્ર છે, પણ એટલીસ્ટ અમુક 4-5 બાબતો જો બાળકને શીખવાડી શકાય તો અમે ટ્રાય કરી છે. લક્ષ્મણજીમાંથી, ભરતજીમાંથી, સીતા માતામાંથી, ઉર્મિલામાંથી, કયા પાત્રોમાંથી શું શીખવાનું કે જ્યારે આપણે આ ઘરની અંદર આ બાબતો આવે તો એ ભાગાકાર શીખતા પહેલાં બાળક 5મા વાળું આ શીખશે, જેનાથી જ્યારે એના જીવનમાં પરિસ્થિતિ આવશે તો એ યાદ રાખશે કે મારે કઈ બાબતને ધ્યાન રાખવાનું છે. મારા 100માંથી 95 માર્ક યાદ નહીં રહે. આજે તમને હું પૂછું 5મા 7મા તમારા કેટલા ટકા આવેલા, કેટલા માર્ક આવેલા, કદાચ તમને યાદ નહીં હોય, પણ તમને તમારા એ ધોરણોમાં જે શિક્ષકોએ તમને સારામાં સારી રીતે ટ્રીટ કર્યું, તમને સારામાં સારા જે સંસ્કાર આપ્યા, એ શિક્ષક તમને હજી યાદ હશે. ભલે 2 ઝાપટ મારતા હશે, પણ એ શિક્ષક હજી તમે રસ્તામાંથી જાઓ તમે પગે લાગવાનું ચોક્કસથી મન થાય કે મારા આ શિક્ષક હતા. રાઈટ? તો જીવનમાં માર્ક્સ કરતાં વધારે માર્ક્સ મહત્ત્વના નથી એવું નથી, બટ જો માર્ક્સ છે પણ વેલ્યુઝ નથી તો એ માર્ક્સ ધૂળ છે. એ શીખવવું જરૂરી છે બાળકને. માતા પિતાઓ તરીકે બાળકની સાથે બેસીને એમની સાથે વાતો કરવી મહત્ત્વની છે કે બેટા તને તારા જીવનમાં કંઈ દુઃખ તો નથી ને, કોઈ ચિંતા નહીં કરતો. એ જે દિવાલ મોટી થતી જાય છે ને, કે મિત્રતાની દિવાલો નાની મિત્રતા વચ્ચેનો જનરેશન ગેપ માતા પિતાના બાળકો વચ્ચેનો જે વધતો જાય તેના કારણે શેરિંગ નથી કરી શકતા બાળકો. મેં એક જગ્યાએ એક્ઝામ્પલ આપેલું કે જે માની લો કે કોઈ વ્યક્તિ ગમતી હોય અને ના મળે તો એને સુસાઇડના વિચાર આવે. તો મેં એક જગ્યાએ કીધેલું, આ આસ્પેક્ટથી કીધેલું. બીજા એનો અમુક 2-5% લોકોએ એની અંદર એવું બી લખ્યું કે કોઈ વ્યક્તિ ગુમાવી દઈએ તો એ તો જલારામ મંદિરની અંદર મફતમાં જમવા જાય તો બી લોકો એમ કહે છે મીઠું ઓછું છે. એટલે એવા લોકો તો સમાજમાં છે જ, એટલે એનો મને કોઈ વાંધો નથી. પણ એની અંદર એ વાત એવી હતી કે માની લો કે ઘરની અંદર દિવાળી સફાઈનું કામ ચાલે છે. દિવાળી સફાઈનું કામ ચાલતું હોય અને ઘરની અંદર 3 જ વ્યક્તિ માની લો કે રહે છે, હસબન્ડ, વાઈફ અને એમનો દીકરો. દીકરો હજી નાનો ઘૂંટણીએ ચાલતા ચાલતા શીખ્યો હોય, હસબન્ડ જોબ પર ગયા હોય અને મમ્મી ઘરનું કામ કરે છે, સફાઈ કર્યો છે, સોફો થોડો બહાર કાઢ્યો છે, સોફાની પાછળ છોકરો ચાલતો ચાલતો જાય અને ખૂણાની અંદર જુએ કે નાનો અમસ્તું ઉંદર મારવાની દવા પડી છે. છોકરો જોયું કે દીકરો જ્યારે ઉંદર મારવાની દવા હાથમાં લે ત્યારે એને શું વિચાર આવે? ખાવાની ચોકલેટ છે. તો એ જેવું મોંમાં જાય છે ચોકલેટ દીકરાના, અને માની લો માતાની દ્રષ્ટિ પડે તો માતા શું કરે? ના પડે, લઈ લે. અને લઈ લે દીકરો રડે તો એને કઈ દેવાની ના હોય ને. એ તો ના રડે તો આપી દે ને, લે બેટા દે ખાઈ લે. તું રડાય થોડું બેટા, તારા જીવનમાં તું કેવી વાત કરે છે? રડાય રડવાનું બંધ કરે, ચોકલેટ ખાઈ લે એવું કે તો થાવ રડતો બંધ. દીકરો રડે, ધમ પછાડા કરે, જે કરવું પડે તે, પણ માતા તેના હાથમાંથી લઈ લે એ ઉંદર મારવાની દવા. બાળકને ખબર નથી કે આ ઉંદર મારવાની દવા છે. એને તો બિચારાને એમ જ છે કે આ શેપની બધી જ વસ્તુ ચોકલેટ જ હોય, પણ એની માતાને ખબર છે ને એટલે માતા ગમે તે રીતે હાથમાંથી લઈ લેશે. કેમ? કારણ કે માતા દીકરાને એટલો પ્રેમ કરે છે. ભગવાન આપણા જીવનમાંથી કોઈ વ્યક્તિને જ્યારે લઈ લે, હું કયા એંગલથી વાત કરું છું? બ્રેકઅપ પેચઅપ વાળા. જ્યારે કોઈ વ્યક્તિ લઈ લે ત્યારે ઓલવેઝ એટલું જ માનવું કે આ વ્યક્તિ મારા માટે ઉંદર મારવાની દવા હતી, સુસાઇડના વિચાર નહીં આવે. પણ એની માટે વિશ્વાસ હોવો જોઈએ કે જે વ્યક્તિએ મારા હાથમાંથી લીધી છે ને એ મને ખૂબ પ્રેમ કરે છે. જો એ ભરોસો હોય ને તો 100% એવું માનું છું કે એને આપણે માતા તરીકે સ્વીકારી હોય. ગમે એટલું કરશે દીકરો સુસાઇડ નહીં કરે. કેમ? કારણ કે ખબર છે મારી માતા મને ખૂબ પ્રેમ કરે છે. થોડી વાર ગુસ્સો આવશે દીકરાને, પણ પાછો એ જ દીકરો એને મમ્મીના ખોળામાં જઈને રમશે. પણ આપણું કારણ શું છે? આપણને ભગવાન ઉપર વિશ્વાસ નથી ઘણીવાર. તો એ શાસ્ત્રોક્ત જ્ઞાન હશે ને તો બાળક ભગવાન સાથે જોડાશે. એને કોઈ પણ બીજી વ્યક્તિઓ કરતાં પહેલાં ભગવાન ઉપર વિશ્વાસ આવશે કે મારા જીવનમાં બનનારી કોઈ પણ પરિસ્થિતિ ભગવાન મૂકનાર છે ને એની પાછળનું કંઈ કારણ હશે ત્યારે આ પરિસ્થિતિ મૂકી છે. મારથી કદાચ કોઈ ભૂલ થઈ છે તો ભગવાનના દીકરા પાસે દીકરા તરીકે હું માફી ના માંગી શકું? માફી માંગીને પોતાના જીવનને આગળ લઈ જઈએ. હવે રહી વાત દેવાની, તો દેવું તો હવે પરિસ્થિતિએ બદલાય. તો એ આઈ કાન્ટ સે એનીથિંગ અબાઉટ ધેટ. એટલે એની માટે અમારા ભગવાન સ્વામિનારાયણે લખેલી શિક્ષાપત્રીમાં લખેલું છે પોતાની ગાંઠનું ખર્ચ ખાવું. પોતાની ઇન્કમ હોય અને જેટલું ઇન્કમ થઈ શકે તેટલું એટલું જ ખર્ચ કરવું, આડેધડ ખર્ચ ન કરવો.
આપણે વધારે પડતા ખોટા સપના જોઈ કાલ્પનિક દુનિયામાં જીવીને કરોડો રૂપિયાનું દેવું કરીએ તો પછી પોતાને અને પોતાના પરિવાર માટે દુઃખનું કારણ આપણે બની જઈએ છીએ. નાની પરિસ્થિતિઓ, આપણી ઓછી પરિસ્થિતિઓ તો ઓછા સપનાને ધ્યાનમાં રાખીને જીવીએ આપણે. દેવું કરવાની કંઈ જરૂર જીવનમાં એટલી લેવલની હોતી નથી. પણ એ પણ છતાં હું કહું, પરિસ્થિતિ આ બદલાય સિચ્યુએશન પ્રમાણે. આપણે કહેવત છે ને, પછેડ્યું એટલે પગ ભોળા કરાય. એટલે પાછું એમાં ઘણા લોકો એવું કહે છે કે પહેલાં આપણે છે ને ચાદર આપણે એટલે પોતાના પગ એટલા મોટા કરી નાખવાના, એટલે ચાદર એવડી લેવી પડે. ચાદર એટલે બધી છે ને ફિલોસોફિકલ વાતો છે. આપણા દેવાથી, આપણા એવા પ્રકારના નિર્ણયથી આપણા ઘર પરિવારના સભ્યો બી ઘણીવાર દુઃખી થઈને દુઃખી જીવન જીવે છે. એટલે એ બધા કોઈ નિર્ણય લેતા પહેલાં આપણે ઘર પરિવારનું વિચારવું જોઈએ અને એ પ્રમાણે નિર્ણય લેવા જોઈએ. એટલે હું એવું માનું છું કે ઘણીવાર ઇન્સ્પિરેશન સ્પીકરને આપણે સાંભળીએ ને, મોટિવેશન સ્પીકરને, તો આપણે એ ગેટની બહાર નીકળે ને એમ લાગે 1000 કરોડનું દેવું કરી નાખું અને 5000 કરોડની કંપની કરી નાખું અને પછી 5 દિવસ પણ જ્યાં સુધી ફુગ્ગામાં હવા હોય ત્યાં સુધી મસ્ત રહે. પછી ફુગ્ગો ફૂટી જાય ને એટલે પછી યાદ આવે કે મેં તો 1000 કરોડનું દેવું કરી નાખ્યું યાર. તો એ મોટિવેશનલ સ્પીકર આપણું દેવું ભરવા નથી આવવાના ભાઈ. બી પ્રેક્ટિકલ અને એ રીતે નિર્ણય લેવા જોઈએ. મોટિવેશનલ સ્પીકર્સ તમને જીવનમાં ઇન્સ્પિરેશન આપી શકે, આગળ વધવાની તમને દિશા બતાવી શકે, બટ જીવન તો આપણે જ જીવવાનું છે. કૃષ્ણ ભગવાન આટલી મોટી, સૌથી પહેલો મોટિવેશનલ સ્પીકર કૃષ્ણ ભગવાન, જેને આટલી મોટી ભાગવત ગીતાના 18 અધ્યાય કહી દીધા, પણ છેલ્લે તો એવું જ કીધું, હવે જીવન તારે જીવવાનું જ બેટા, મારા શરણે આવ, એવું પણ કીધું. પણ છેલ્લે કીધું નિર્ણય ભાઈ હવે તારે લેવાનો. અને પછી અર્જુને નક્કી કર્યું કે હવે હું નિર્ણય લઈશ અને તમારા બળે જીવીશ. ત્યારે મહાભારતની અંદર આટલો મોટો અર્જુન આજની તારીખમાં આપણે યાદ રાખીએ. હું ઘણીવાર ઘણી સ્કૂલમાં જઈને પૂછું કે કોઈ માતાના બાળકનું નામ દુર્યોધન હોય તો હાથ ઉપર કરે, અને એ જ 1000 પેરેન્ટ્સ બેઠા હોય એને પૂછું કે કોઈના બાળકનું નામ પાર્થ કે અર્જુન હોય તો હાથ ઉપર કરે, તો પાર્થવાળા બીજા 4-5 મને મળે છે. મારા કોન્ટેક્ટમાં 7 પાર્થ છે. હા, તો 5055 વર્ષ પછી પોતાની માતાને પોતાના બાળકનું નામ પાર્થ રાખવાનું મન થાય છે, દુર્યોધન નથી રાખવાનું મન થતું, તો કારણ તો એનાલિસિસ કરવા પડે ને. કે અર્જુન કૃષ્ણ ભગવાનને ગુરુપદે રાખીને, મિત્ર રાખીને, ભગવાન તરીકે સ્વીકાર કરીને યુદ્ધ લડવા માટે તૈયાર થતો હોય તો કંઈક તો કારણ હશે ને કે ભગવાન એના પક્ષે યુદ્ધ લડે. ભલે એક પણ શસ્ત્ર ના ઉપાડે છતાં યુદ્ધ અર્જુન જીતે. એનું કારણ શું? ભગવાન મારા જીવનમાં છે ને, એના સિવાય બીજું મને કંઈ વાલું નથી, તેવો સમાજ તૈયાર કરવો પડે. સર, તમે તમારા શરીર અને મનને ફિટ રાખવા શું કરો? એટલે હવે આની અંદર તો કેવું છે, આ વાત બી શરીર અને મનની તો વાત એવી છે કે મને બુક્સ વાંચવી બહુ ગમે. એટલે પહેલું તો મનની વાત કરી લઉં. શરીરની અંદર એવું છે કે હું પોતે એટલો પેલું શું કહેવાય, સ્પેસિફિક વ્યક્તિ નથી કે જે બહુ જ કેર કરીને જીવતો હોય. કારણ કે મારું શિડ્યુલ મારે મેનેજ કરવાનું છે. તો પહેલાં જેવી વાત છે કે ગુરુ ગોળ, મારા દીકરાનો ગોળ છોડાવી દો, તો ગુરુ કે 7 દિવસ પછી આવજો. 7 દિવસ પછી આવીને વાત કરી તો 7 દિવસ સુધી ગુરુ જ ગોળ ખાતા હતા. એટલે હું કે એટલો પંચ્યુઅલ નથી મારા શિડ્યુલમાં, પણ આ એટલું મને ખબર છે કે મેં 80% અનુસરવાનું અત્યાર સુધીનો મારો રેકોર્ડ છે, 70-80%, કે મારા શિડ્યુલ હોય સવારથી આટલા વાગ્યાથી લઈને રાત્રે આટલા વાગ્યા સુધીમાં વચ્ચે આટલા કામ કરવા, કયા વાગે કેટલું કરવું, એ મારું શિડ્યુલ મેનેજ હોય, 80% હું ફોલો કરી શકું છું. તો હું એક એક્ઝામ્પલ આપું એની અંદર કે માની લો કે તમે બહાર જાઓ, અહીંયાથી કૂતરું સૂતું હોય અને કૂતરાને પૂછો કે હે ઉઠ, કાલે બપોરે 2 વાગે તારે શું પ્રોગ્રામ છે, તારે ક્યાં જવાનું છે, તારે શું કામ કરવાનું છે? કૂતરો જવાબ આપે ના આપે. તમે એને 4 વાર પૂછો, કદાચ કૂતરું ગુજરાતી ના આવડતું તો ઇંગ્લિશમાં પૂછજો, કૂતરું જવાબ નહીં આપે. એને ખબર જ નથી કાલે બપોરે 2 વાગે શું કરવાનું છે. કોઈ માણસ આપણને પૂછે કે બેટા તારે કાલે બપોરે 2 વાગે શું કરવાનું, તમને ખબર જ ના હોય તો ખબર હવે નક્કી ન કરવું અઘરું છે કે બેમાંથી જાનવર કોણ. તો મનુષ્ય છે ને એ પ્લાન કરી શકે પોતાના શિડ્યુલને, જાનવર ના કરી શકે, કારણ કે એ બુદ્ધિ ક્ષમતા આપણને ભગવાને આપી છે ને નથી આપી. તો આપણે આપણા શિડ્યુલને બનાવી શકીએ છીએ, એને ફોલો કરી શકીએ છીએ, એના આધારે આપણે નિર્ણયો લઈ શકીએ છીએ અને પોતાના જીવનને શ્રેષ્ઠ બનાવી શકીએ છીએ. જાનવર નહીં બનાવી શકે. જો આપણે મનુષ્ય તરીકે બી આ જ કરીએ છીએ જે જાનવર કરે છે, તો આપણામાં જાનવરમાં ફરક શું? બુક્સ રીડિંગ કરીએ, શાસ્ત્રોનું વાંચન કરીએ, 5 વ્યક્તિઓને ઇન્સ્પાયર કરવા માટેની આપણે પોતાની જાતને પહેલાં શરૂઆત કરવી પડે. બી ધ ચેન્જ યુ વિશ ટુ સી ઇન ધ વર્લ્ડ. ગાંધીજીનું આ વાક્ય ખાલી 2 ઓક્ટોબરે ગાંધીજીને હાર પહેરાવવાથી કંઈ ગાંધીજીનું કે આપણું શ્રદ્ધાંજલિ ગાંધીજીને નહીં આપી શકીએ. ગાંધીજીની અંદર રહેલી જેટલી સારી બાબતો હતી તેટલી સ્વીકારી અને આપણે ગાંધીજીને શ્રદ્ધાંજલિ આપી શકીશું. તો જે પરિવર્તન દુનિયામાં લાવવું છે તે પરિવર્તન હું મારી જાતમાં લાવું તો આખી દુનિયા બદલાઈ જશે. તો આ રીતે પોતાની મનને ફિટ રાખવા માટે પુસ્તકો અને શરીરને ફિટ રાખવા માટે ખોરાક, નિંદ્રા,
જે આપણે બધું સોશિયલ મીડિયા ઉપર સાંભળીએ છીએ બધામાંથી જે સારું લાગે તે ઇમ્પ્લિમેન્ટ કરવું જોઈએ. સોશિયલ મીડિયામાં તો રીલ શરૂ કરીએ એટલે કેમ કલાક હું વહી 10 પ્રકારની 10 પ્રકારની રીલ હોઈ શકે. હા 2-5 જણ તમને એવું બી કહેશે કંઈ જ ખાધા વગર ખાવાનું કંઈ શિડ્યુલ ચેન્જ નહીં કરવાનું, જે ખાઓ છો તેનાથી 10 ગણું ખાઓ તો બી તમારું વજન ઉતરશે. એવા ટિપ્સ આપનાર પણ વ્યક્તિઓ છે. અને શિડ્યુલમાં તમને એવું બી કહેશે કે આ વસ્તુ ખાવી જ જોઈએ, આ વસ્તુ ખાવી જ ન જોઈએ. એટલે ધેર આર વેરિયસ પર્સન્સ, વેરિયસ પીપલ કે જે આપણને અલગ અલગ બાબતોએ જ્ઞાન આપી શકશે. એટલે હું મનના લેવલની વાત કરી શકું, શરીરની વિશે 100% સાચો વ્યક્તિ હું નથી કે જેનો આન્સર આપી શકું. એની માટે વિરાટ કોહલીની વાત મને બહુ ગમી કે એને હું આદર્શ રાખું છું. મને આ વાત એની બહુ જ ગમી. એમ કે હું જ્યારે 2015 કે 16 એ વખતે હું IPLમાં મારું પરફોર્મન્સ સારું નહોતું, ઇન્ટરનેશનલ લેવલનું પરફોર્મન્સ મારું સારું નહોતું. પછી હું કાચની સામે ઊભો રહ્યો અને કાચની સામે ઊભા રહીને મેં જોયું કે મારે વર્લ્ડના બેસ્ટ ક્રિકેટર બનવું છે. તો મને એટલી ખબર પડી કે વર્લ્ડનો બેસ્ટ ક્રિકેટરની ફિટનેસ આ તો ના હોય. એટલે મારી માટે ખીક હતી અને બીજે દિવસથી મેં ચાલુ કરી દીધું મારી ફિટનેસ ઉપર કામ કરવાનું. તો હું અત્યારે જુઓ, વિરાટ કોહલી વર્લ્ડનો બેસ્ટ ફિટ ક્રિકેટર હશે અથવા તો ફિટ પ્લેયર હશે કોઈ પણ ગેમ લઈ લો. તો એનું વન ઓફ ધ રીઝન શું છે? આ છે, એને પોતાની જાત સાથે કમિટમેન્ટ કર્યું ને. એટલે મારા માટે આદર્શ એ છે. જોકે હું હજી એમને 100% ફિઝિકલી એપ્લાય કરી શક્યો હું નથી, એની માટે હું મારી જાતને હજી અસંતોષી અનુભવું છું. એમણે એમ પણ કીધું હતું પહેલાં એ નોનવેજ ખાતા, ત્યાર પછી જ્યારે ફિટ રહેવા માટે એણે જ્યારે જે તમે કીધું કે કાચ સામે ઊભા રહ્યા ત્યાર પછી એને નોનવેજ છોડી અને પ્યોર એ બહુ મોટી ભ્રમણા છે કે નોનવેજ ખાવાથી જ આપણી બોડી ફિટ રહી શકે, આપણે મસલ્સ ડેવલપ કરી શકીએ. બહુ મોટી મિથ છે. એટલે તમે કીધું એ પ્રમાણે એ વેજીટેરિયન એવા કેટલા બધા, યસ, જોન અબ્રાહમ, હા, એ પોતે એમ કહે છે કે ભાઈ એવી બહુ મોટી મીટ છે કે તમારે એગ્સ ખાવા પડે કે મીટ ખાવા પડે બોડી બનાવવા માટે. જ્યારે ભગવદ્ ગીતા વાંચો અને તમને એમ થાય કે ભાઈ મેં જે ધર્મમાં જન્મ લીધો છે ત્યારે કેવું ફીલ થાય? હું ખાલી ભાગવદ્ ગીતા નહીં, ભાગવદ્ ગીતા તો 100%, પણ એની સાથે બીજા ઘણા બધા શાસ્ત્રો છે જેણે એવું સાબિત કર્યું છે કે કેટલા જન્મના સારા પુણ્ય હોય ત્યારે ભગવાન આપણને ભારતમાં જન્મ આપે. આપણને ભારતમાં જન્મ મળ્યો, ચાલો પહેલાં તો મનુષ્ય દેહ મળ્યો, મનુષ્ય દેહ ભગવાને ભારતમાં આપ્યો. એના સિવાય બીજી કોઈ ભગવાનની બીજી મોટી કૃપા એનાથી વિશેષ કંઈ હોઈ જ ના શકે. ભગવાને આપણને મનુષ્ય દેહ આપી દીધો. હવે ખાલી એટલું જ વિચારવાનું છે કે હું આ મનુષ્ય દેહનો ત્યાગ કરું, મારો આત્મા જ્યારે ભગવાન પાસે જાય તો મેં આ મનુષ્ય દેહનો એટલો સારો ઉપયોગ કર્યો હોય કે ભગવાનને મારા ઉપર ગર્વ થાય કે મેં કોઈ ખોટી વ્યક્તિને જન્મ નહોતો આપ્યો. એટલે એ જીવન આપણે જીવવાનો સંકલ્પ ચોક્કસથી કરવો જોઈએ. ભારતની વાત કરું, રશિયાની અંદર જ્યારે ગયો તો મેં આગળ આ પોડકાસ્ટની અંદર આ વાત કરી. રશિયામાં મારું પરફોર્મન્સ પૂરું થયા પછી એમના જજ, એમના એન્કર્સ એક વાક્ય બોલ્યા કે આ વ્યક્તિની પોસ્ટર, આ વ્યક્તિના વાતો સાંભળીને, એનું પરફોર્મન્સ જોયા પછી, એનું જે પોસ્ટર ઓબ્ઝર્વેશન કર્યું, એની પર્સનાલિટી, એનો શું કહેવાય, એક શબ્દ બોલ્યા કે મારે ટ્રાન્સલેટ કરેલું સાંભળેલું એટલે મને એક્ઝેક્ટ યાદ નથી, પણ એનો મિનિંગ એ હતો કે આ વ્યક્તિને જોયા પછી એવું લાગે છે કે જે દેશમાંથી આવે છે તે દેશ કેટલો મહાન હશે, એ દેશનું વિનમ્રતા, દેશની સંસ્કૃતિ કેટલી મહાન હશે કે આ વ્યક્તિને જોઈને આપણને ખબર પડે છે. પરફોર્મન્સ તો અહીંયાથી ઘણા થયા અને ઘણા થશે, બટ આ એ વાક્ય એમના જજ અને એમના જે ખાસ કરીને એન્કર હતા, બોડીમાં હેવી, તમને ખબર હોય તો ચશ્મા પહેરે, તો એમણે આ વાક્ય કીધું. તો મને ગર્વ થયો કે આપણા દેશની માત્ર ટેલેન્ટની નહીં પરંતુ તેને દેશની કલ્ચર, એની વિનમ્રતાના બી લોકો આ લેવલના ભારોભાર વખાણ કરે છે, નોંધ લે છે. એ મારા માટે ખૂબ મોટી વાત છે. સ્ટીવ જોબ્સે પણ કીધું હતું કે જ્યારે તમને માનસિક રીતે થાકી જાઓ તો કોઈ રસ્તો ના બને ત્યારે ભારત જવાનું. બિલકુલ. એમણે આઈ થિંક નીમ કરોલી બાબા નામ સજેસ્ટ કરેલું માર્ક ઝકરબર્ગને, તો એ ભારતની માટે બહુ મોટી વાત છે. અને તમે રશિયાની આપણે જ્યારે વાત થાય ત્યારે રશિયામાં અત્યારે સૌથી વધારે વિકસતો ધર્મ હોય તો હિન્દુઇઝમ છે. હિન્દુઇઝમ છે ને. એ બીજી વાત એ હું તમને કહું કે ત્યાંના બહુ મોટો વર્ગ અત્યારે રશિયામાં એવો છે જે વિગન બની રહ્યો છે. વેજીટેરિયનનું પણ નેક્સ્ટ લેવલ, એ લોકો દૂધની બનાવટની આઈટમ પણ નથી ખાતા, વિગન તરફ એ લોકો ડાયવર્ટ થઈ રહ્યા છે. અને તે લોકો આપણી કલ્ચર, આપણી સંસ્કૃતિથી બહુ જ ઇન્સ્પાયર્ડ છે. અને હું જોઈને આવ્યો છું એટલે હું કહું કે હું ત્યાં ઇસ્કોન મંદિરમાં ગયેલો. ઇસ્કોન મંદિરની અંદર ત્યાંના લોકલ, જેને આપણે આપણી ગામઠી ભાષામાં ભૂરિયાઓ કહીએ, તો ત્યાં જે હતા પેલા ધોળા વ્યક્તિઓ, ત્યાંના લોકલ બોર્ન,
તો એવા વ્યક્તિઓ ત્યાં ભારતના કપડાં પહેરેલા જે ગોપીઓ પહેરતી ચણિયા ચોળી નામ ચુંદડી એવું પહેરીને રોજ આવે. મેં કીધું આ લોકોને અહીંયા શરમ ના આવે આવું રોજ પહેરતા? બધા તો એ લોકોને જીન્સ ને ટી શર્ટમાં જ પહેરતા હોય. અહીંયા તો પેલું એ લોકોને તો રશિયાની તમે સ્ટાઇલ જુઓ તો એ લોકો આમ કપડામાં તો બધા બહુ જ એડવાન્સ લેવલના છે. તો એમ કે એમણે પૂજારીએ મને જવાબ આપ્યો કે કોણ શું વિચારે એમને કંઈ પડી નથી. હું આ કપડાં પહેરું ને ભગવાન કૃષ્ણને ગમે ને એટલે હું આ પહેરું છું. તે ડોન્ટ કેર કોણ શું વિચારશે મારા કપડાથી. ભારતીય કલ્ચરના કપડાં મારે પહેરવાના. કેમ? કારણ કે આ કપડાં મારા ભગવાનને ગમે છે ને, બીજા કોઈને નથી ગમતા એનાથી શું લેવા દેવા મારે. ત્યાંના રશિયન લોકો આવું વિચારે છે અને આવું મને ત્યાંના જે પૂજારી હતા એમણે કીધું. અને નોટ ઓનલી ગર્લ્સ પણ ત્યાંના જે જેન્ટ્સ હતા એ પણ આમ ધોતી ને એવું પહેરીને મસ્ત. મેં એનો વિડીયો બી શેર કરેલો છે. સર તમે ઓલા જોયા છે ધોતી પહેરીને ગલી ઉપર જઈને ઢોલક વગાડીને દર ચાર રસ્તે ભાગવત ગીતા ને બધું વેચે છે. આપણે નોર્મલી આપણે કેવા કપડાં પહેરવા હોય તો આપણને શરમ લાગે ભારતમાં. બિલકુલ. પણ ત્યાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એ છે કે ત્યાં છે ને આપણા ત્યાં લોકો વકીલાત કર્યા વગર જજ બની જાય છે. કઈ રીતે? આણે આ પહેરવું જોઈએ, આણે આ ના પહેરવું જોઈએ. આપણે વકીલાત કર્યા વગર જજ બનીએ છીએ ને એ મોટામાં મોટી ગંભીર સમસ્યા છે. ત્યાં કોઈને એવું કંઈ નથી ભાઈ. જો સારી બાબત ભારતની કીધી તો ભારતે શું એડોપ્ટ કરવું જોઈએ, સારી બાબત એવી આપણે સ્વીકારવી જોઈએ. એમની અંદર સારી બાબત મેં એ જોયું કે ત્યાંના લોકોને કોઈને એમ જજ જલ્દી નથી કરતું કે ભાઈ તમે આ કપડાં પહેર્યા કેવું લાગે કેવું ના લાગે. મને આ કપડાં પહેરવામાં કમ્ફર્ટેબલ છે ને તો હું આ કપડાં પહેરીશ. તમને આ પહેરવામાં કમ્ફર્ટેબલ, નો વન વિલ જજ યુ. તો અમુક સારી બાબતો એડેપ્ટ કરવી જોઈએ. એટલે ત્યાં મેં આ વસ્તુ ખાસ જોઈ એટલે મેં તમને આ વાત કરી. સર તમે આવ્યા અમારા શોમાં આટલી સરસ વાતો કરી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. હું પણ આપ સૌની આપને અને આપની ટીમને થેન્ક યુ કહું છું કે તમે મને લાયક સમજો કે હું મારી વાતો તમારા પોડકાસ્ટના માધ્યમથી તમારા દર્શક મિત્રો સુધી પહોંચાડી શકું. થેન્ક યુ સર. થેન્ક યુ.